ભેદે યસ્માત ભય દર્શન. આત્મા જે સર્વ અભયની પ્રતિષ્ઠા છે એનાથી જ ભયભીત થાય છે. આત્મા વચ્ચે પરમાત્મા અને મારી વચ્ચે જયારે ભેદ દર્શન કરવામાં આવે, એને જુદો જુદો જ રાખવામાં આવે, ત્યારે એ જ પરમાત્મા જાણે કે મારા ભયનું કારણ બની જાય છે. ઉદર મંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. અંતેથી આત્માને પોતાની વચ્ચે જરા અંતર ઉત્પન્ન કરવામાં આવે તો એ આત્મા જ ભયનું કારણ બને છે. ઇદમ સર્વમ યદયમ આત્મા. અમારી નિંદા ક્યાં આવી એ સમજ નથી પડતી, પણ ઇદમ સર્વમ આત્મા આ જે છે અભેદ દર્શન છે. ઇદમ સર્વમ યદયમ આત્મા. આ જે કઈ છે એ આત્મા જ છે. એટલે ખરેખર તો આ ભેદ છે, અભેદ દર્શન. પણ અભેદ દર્શનની વારંવાર આ રીતે અભેદ દર્શનનું પ્રતિપાદન કરવામાં પણ ભેદ દર્શનની નિંદા આવી જતી હશે. મૃત્યો સમૃત્યુમાં આપનોતી યહ નાનૈવ પશ્યતિ. મૃત્યો સમૃત્યુમાં આપનોતી એ પણ કઠોપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ કે નાના ઇવ પશ્યતિ. નાના અર્થાત ભિન્ન કે ભેદ, અનેકત્વ. આમ જે ભેદ જોયો છે, ભેદ એટલે હું અને અન્ય વચ્ચેનો ભેદ, જગત વચ્ચેનો ભેદ, જીવની ભેદ. મૃત્યો સમૃત્યુ આપનોતી. એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં એ સતત, એક અનર્થમાંથી બીજા અનર્થમાં, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં, એક જન્મથી બીજા જન્મમાં, આ રીતે સતત એની યાત્રા ચાલુ રહે છે. ઇત્યાદિ વાક્ય આ બધા વાક્યોથી શ્રુતિ આ ભેદ દર્શનની નિંદા કરે છે. અન્ય બ્રહ્મવિદ, અને બીજા અન્ય બ્રહ્મવિદ, અન્ય બ્રહ્મના જ્ઞાતાઓ પણ આ ભેદની નિંદા કરે છે. જેમ શ્રુતિ અભેદ દર્શનની પ્રશંસા કરે છે અને વ્યાસ, પરાશર વગેરે મહર્ષિઓ પણ અભેદની પ્રશંસા કરે છે, તેમ શ્રુતિ આ ભેદ દર્શનની નિંદા કરે છે. અને જોડે વ્યાસ, પરાશર વગેરે બ્રહ્મવિદ મહર્ષિઓ છે એ આ ભેદ દર્શનની એ પણ નિંદા કરે છે. અવિદ્યા મોહિતાત્મા ભિન્ન દર્શિન કહે છે. અવિદ્યા મોહિતાત્માન પુરુષા ભિન્ન દર્શિન. ભિન્ન દર્શિન પુરુષા. આમ ભેદદર્શી જે પુરુષો છે, જીવન ઈશ્વર છે, ભેદનું દર્શન કરનારા, ભેદને સત્યતા આપનારા, દર્શન વસ્તુ જુદી છે, સત્યતા આપનારા. અવિદ્યા મોહિતાત્માન. અવિદ્યાથી મોહિત થયેલા મનુષ્યો છે. આત્મા એટલે જેનું અંતઃકરણ અવિદ્યાથી મોહિત થઈ ગયું છે એવા પુરુષો ભેદ દ્રષ્ટિને સત્યતા આપે છે. કિમ તેન કૃતમ પાપમ ચૌરેણાત્માપહારેણ યોન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે. આત્મા જ અન્યથા છે અર્થાત પૂર્ણ છે. અન્યથા પ્રતિપદ્યતે. પૂર્ણ આત્માને અપૂર્ણ માનનારા કે અદ્વિતીય આત્માને ભિન્ન કે અંશ માનનારા. કિમ તેન કૃતમ પાપમ ચોરેણ આત્માપહારેણ. જો અને સનત સુજાતીયમાં ચોર કહેવામાં આવે છે. આત્મા પૂર્ણ છે એ અપૂર્ણ આત્માને અપૂર્ણતા દર્શન કરતા હોય. આત્મા એક છે અને છતાં ત્યાં અનેકત્વના દર્શન કરતા હોય. આત્મા શુદ્ધ છે અને છતાં પણ અશુદ્ધ માની લેવામાં આવતો હોય. આત્મા બ્રહ્મ છે અને છતાં એને જીવ માની લેવામાં આવતો હોય. કિમ તેન કૃતમ પાપમ. અને કયો પાપ નથી કર્યો? બધા પાપ એને કરેલા છે. વિચાર કરો. ચોર એ મનુષ્ય ચોર છે. કેમ? આત્મ અપહારણા. કારણ કે એ ખરેખર આત્માનું અપહરણ કરે છે અને તે એક ચોર છે. આત્માનું જે તત્વ છે, આત્માની જે મહત્તા છે, આત્મા વિભૂતિ છે, એનો તિરસ્કાર કરીને એનું અપહરણ કરે છે. અને તેથી આત્માના વૈભવનું કે આત્માના મહત્વનું અપહરણ કરતો એ મનુષ્ય ચોર છે. ઇત્યાદિ વાક્ય. પછી કે એવં પ્રાયશ્ચિત્તાદ ભવે શુદ્ધિ નૃણામ ગોવધકારિણામ આત્માપહારિણામ પુંસામ પ્રાયશ્ચિત્તો ન વિદ્યતે. બહુ સખત કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે. ગોવધકારિણામ નૃણામ. કદાચ ગાયનો વધ કર્યો હોય એવો મનુષ્ય હોય એ પણ પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ બની શકે. આમ ગોવધ બહુ ઘોર પાતક છે. બ્રાહ્મણની હત્યા કરવી, ગાયની હત્યા કરવી અને મહાન ઘોર પાપ ગણવામાં આવ્યું છે. એવું ઘોર પાપ કરનાર પણ કદાચ પ્રાયશ્ચિત્ત કરવાથી શુદ્ધ બની શકે. પણ આત્માનો નાશ કરનાર, આત્માપહારણા, આત્માનો ઘાત કરનાર, આત્માની હિંસા કરનાર, આત્માનો તિરસ્કાર એ જ આત્માની હિંસા છે.
આમ પૂર્ણ આત્માને અપૂર્ણ કહેવો એમ કરીને સતત એના પર આપણે આરોપ કરીએ છીએ, એના પર કલંકનો આરોપ કરીએ છીએ. જે શુદ્ધ છે એને આપણે અશુદ્ધ કહીએ છીએ, જે એક છે એને આપણે એક કહીએ છીએ, જે પૂર્ણ છે આપણે અપૂર્ણ કહીને સતત એના પર કલંક આપણે લગાડતા રહીએ છીએ. અને કોઈ શુદ્ધ વસ્તુ પર અશુદ્ધનું કલંક લગાવ મહાન પાપ છે, એની હત્યા છે. આને અશસ્ત્ર વધ કહેવામાં આવે છે. કોઈનો વધ કરવો હોય તો એના પર શસ્ત્રનો પ્રહાર કરવાની આવશ્યકતા જ નથી. એના પર કલંક લગાડી આપો તમે 10, 15, 50, 100 વાર તમે કહો એનો પ્રચાર થઈ ગયો, બસ એનો વધ થઈ જ ગયો. આમ આત્મા જે નિષ્કલંક છે એના પર સતત કલંક ઓઢાડવામાં આવતો હોય એનાથી વધારે કયો પાપ હોઈ શકે? અંતેથી કદાચ ગોવધના પાપથી મનુષ્ય પ્રાયશ્ચિત કરીને શુદ્ધ બની શકે, પરંતુ આ આત્માના વધ કરવાનો કોઈ પ્રાયશ્ચિત જ નથી. પ્રાયશ્ચિત્તોનો વિદ્યતે આનો ઉલ્લેખ કરે છે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર. જયારે આવા મંત્રનું ની વ્યાખ્યા કરવા માટે આનંદગીરી કહે છે, અસૂર્યાનામ તે લોકા અંધેન તમસાવતઃ તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કેચ આત્મહનો જનાઃ. આ આત્માનો ઘાત કરનારા મનુષ્ય છે એવા અંધ અને અંધકાર અને આંધળાપણું એનાથી ઘેરાયેલા લોકોની અંદર લોકો જાય છે. આનંદગીરી છે કે બધા પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહેલું છે, પણ આત્માની હત્યા કરવાના પાપનું પ્રાયશ્ચિત ક્યાંય છે જ નહીં. અને માટે એમને માટે તો કોઈ ઉપાય જ નથી. ઇત્યાદિ વાક્ય વ્યાસાદપી દ્વૈત દર્શનમ નિંદંતી. અને આ રીતે આ બધા વાક્યોથી વ્યાસ અને બીજા મહર્ષિઓ પણ દ્વૈત દર્શનની નિંદા કરે છે. એવં અનેકત્વ દર્શનસ્ય નિંદિતત્વેન નિષિદ્ધત્વાત ન અનેકત્વમ શાસ્ત્રીયમિતિ ઉક્ત્વા ચતુર્થ પાદાર્થમાહ. આમ કહ્યું કે અનેકત્વ દર્શનની નિંદા થતી હોવાને કારણે એમાં શાસ્ત્રનું તાત્પર્ય નથી, અને અભેદ દર્શનની સ્તુતિ થતી હોવાને કારણે એમાં શાસ્ત્રનું તાત્પર્ય છે. અંતેથી યચ્ચેતત તદેવમ હિ સમંજસમ. આ જે સમંજસ છે, આ જે યોગ્ય છે, આ જે ન્યાય સંગત છે કે આવું શ્રુતિ કરે છે, કારણ કે અભેદ સત્ય હોવાના કારણે એ શ્રુતિ અભેદની પ્રશંસા કરે છે અને ભેદ દર્શનની જે નિંદા કરે છે એ યોગ્ય જ છે, કારણ કે એ જ સત્ય છે. રુજુ અવબોધમ સુખ અવસેયમ. કારણ કે એ જ સરળતાથી સમજે. આ દ્વૈત તો કોઈ જિંદગીમાં સમજી શકાય એવું છે જ નહીં. લોકો જે દ્વૈતનું પ્રતિપાદન કરે છે કોઈ દિવસ દ્વૈત સમજી શકાય એવું જ નથી, અને એ સમજાવી શકે પણ નહીં અને આપણે સમજી શકીએ નહીં. એટલે કે છે સમંજસમ રુજુ અવબોધમ. આ દ્વૈત છે એ જ ખરેખર સરળતાથી અવબોધ કરી શકાય એવું છે, એ સરળતાથી જાણી શકાય એવું છે. દ્વૈત તો જાણી શકાય કે સમજી શકાય એવું જ નથી. ન્યાય્યમ ઇત્યર્થ. તો આગળ કહે છે ભાષ્યમાં, કોઈ કહે કે ભલે આપ કહો છો પણ ભેદ દૃષ્ટિના બી ન્યાયત્વાત. આજે ભેદ દૃષ્ટિનું પ્રતિપાદન કરનારા જે છે એ લોકો પણ હંમેશા તર્ક અને ન્યાય ઘણું બધું આપતા હોય છે. તમે જાઓ તાર્કિકો પાસે, બધા પાસે, અને એ લોકો જીવ અને ઈશ્વરનો ભેદનું પ્રતિપાદન કરે છે, અનેક તર્ક તમને પ્રસ્તુત કરે છે. ભેદ દૃષ્ટિના બી ન્યાયત્વ વિશેષાત. તમે જે અભેદ દૃષ્ટિને ન્યાયથી સમર્થન કરો છો, તમે પેલા લોકો ભેદ દૃષ્ટિનું ન્યાયથી સમર્થન કરે છે, તો તમારા મનમાં ફેર છે. જો ન્યાયથી સમર્થન કરવું એ જ ખરેખર એક લક્ષણ હોય વસ્તુનો સ્વીકાર કરવાનો, તો તમે જેમ અભેદ દૃષ્ટિનું ન્યાયથી સમર્થન કરો છો એમ પેલા તાર્કિકો ભેદ દૃષ્ટિનું ન્યાયથી સમર્થન કરે છે, અને તો બંને સરખા જ થયા ને. એટલે કહે છે કે નહીં, શંકરાચાર્ય કહે છે આગળ, યાસ્તુ તાર્કિક પરિકલ્પિતા કુદ્રષ્ટયઃ તાહ અનૃજ્યઃ નિરૂપ્યમાણઃ ન ઘટનાં પ્રાંચન્તે ઇત્યભિપ્રાયઃ. યાસ્તુ તાર્કિક પરિકલ્પિતા કુદ્રષ્ટયઃ. એમને તાર્કિકો જરાય ગમતા નથી. જયારે તાર્કિક આવે ત્યારે કશું ને કશું હંમેશા કંઈક થોડા અપશબ્દો તો ના કહેવાય, પણ થોડા એમને હવે તો ઉતારી પાડનાર શબ્દોનો પ્રયોગ જરૂર થાય છે. યાસ્તુ તાર્કિક પરિકલ્પિતા કુદ્રષ્ટયઃ. તો તાર્કિકોએ જેની અનેક પ્રકારની કલ્પના કરી છે આ કુદૃષ્ટિ એટલે કે વિકૃત દ્રષ્ટિઓ જે છે, અનૃજ્ય અન્યાયા, આવી અન્યાયી જે દ્રષ્ટિ છે, ભલે એ લોકો એના માટે ન્યાય એમની દ્રષ્ટિએ ન્યાયથી એમની દ્રષ્ટિનું સમર્થન કરતા હોય, પણ ખરેખર એ ન્યાય નથી, એ કુતર્ક છે. એ કહે છે આનંદગીરી, યા વેદ બાહ્યા સ્મૃતય
યાશ્ચ કાશ્ચ કુદ્રષ્ટ. શંકરાચાર્ય પણ આ ક્યાંક ઉદ્ધત કરે, અહીં નથી કરતા, બીજે ક્યાં કહે છે. મને પ્રશ્નો પૈસામાં ક્યાંક આ આવે છે. સર્વાસ્તા નિષ્ફલા પ્રેત્ય તમો મૂલાહી તાસ્મરાહ. ઘણી વાર આમ જરા થોડાક એક્સાઇટ થઈ જાય છે મહારાજ. તાર્કિકો આર્ગ્યુમેન્ટ કર્યા જ કરે પછી છોડે, બીજું કોઈ શસ્ત્ર ના કરે ત્યારે આવી રીતે એમને. કારણ કે એ તર્કનો તો કોઈ અંત જ નથી, તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી. જોકે તાર્કિકો છેવટે એમને એવી સ્થિતિમાં લાવી મૂકવામાં આવે કે પેલો તાર્કિકમાં કહે કે ભાઈ તમે તો એ સત્ય શું છે, તો કે જો આ શ્રુતિ છે એને તમે સાંભળો તો તમને સત્ય પ્રાપ્ત થશે. યા વેદ બાહ્યા સ્મૃતય. વેદ વિરુદ્ધ પ્રતિપાદિકા. વેદ જેનું પ્રતિપાદન કરે છે એના કરતા વિરુદ્ધ પ્રતિપાદન કરનારી સ્મૃતિ હોય છે. સ્મૃતિ એટલે ઋષિઓથી રચાયેલી હોય, સ્વતંત્ર રચાયેલી હોય, અને તેથી શાસ્ત્રનું જેવું અર્થઘટન કરે એ અર્થઘટન એ સ્મૃતિની અંદર એ રચાયેલું, એના પર સ્મૃતિ રચાયેલી હોય. તો ઘણી બધી સ્મૃતિઓ છે, 4 વાર લોકોએ પણ એમના ગ્રંથો રચાય, એને પણ એ લોકો સ્મૃતિ કહે. એ કહેવાય છે વેદ બાહ્યા. અંતેથી વેદમાં જેનું પ્રતિપાદન કરવાનું છે એના વિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરનાર જે સ્મૃતિઓ છે, વેદ બાહ્યા સ્મૃતય યાશ્ચ કાશ્ચ કુદ્રષ્ટય વિરુદ્ધાર્થ શાસ્ત્રાણી. કુદ્રષ્ટિ એટલે વેદના વિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરનારા જે શાસ્ત્રો છે. સર્વાસ્તા નિષ્ફળા પ્રેત્ય. સર્વાસ્તા પ્રેત્ય નિષ્ફળા. અને આ વસ્તુ મળ્યા પછી કોઈ પ્રકારનું આમાંથી ફળ મળવાનું નથી. એટલે વેદની વિરુદ્ધની દ્રષ્ટિનું જીવનમાં અનુષ્ઠાન કરવાથી મનુષ્યને કોઈ પ્રકારનું ફળ મળવાનું નથી, બધાનો અનર્થ જ થવાનો છે. તમો મૂલાહિતા સ્મૃતા. તથા બધી સ્મૃતિઓ ભ્રમ પર રચાયેલી છે. આ બધી દલીલો ભ્રમ પર રચાયેલી હોવાના કારણે એ દલીલો અને દલીલનું પાલન કરનારા બધા લોકોનું ખરેખર અનર્થ જ થવાનો છે, એમ મનુસ્મૃતિ પણ કહે છે. અને કે નિરૂપ્યમાણા ન ઘટનામ પ્રાંચંતી. શંકરાચાર્યજી કહે છે કે ભેદ દૃષ્ટિનું નિરૂપણ કરવામાં આવે ત્યારે એ નિરૂપણ થઈ શકતું તમે સમજાવી શકતા નથી. ન ઘટનામ પ્રાંચ ન સંભાવનામ ગચ્છંતી. આપણે ભેદને ખરેખર સિદ્ધ કરી શકીએ જ નહીં. કોઈ આપણે એમ કહે કે સ્વામીજી તમે અભેદ છે એને સિદ્ધ કરી આપો. આપણે અભેદને સિદ્ધ કરતા પહેલા કીધું ભેદ સિદ્ધ કરી આપ. ભેદ સિદ્ધ એ આગળના અધ્યાયમાં આવી ગયું, આગળના પ્રકરણમાં આવી ગયું. એ કહે છે આનંદગીરી વૈશેષિક વૈનાશિકાદિ કલ્પના ભેદાનુસારण्य ભેદસ્ય પરસ્પરાશ્રયતાદિ દોષ દૂષિત ન પ્રમીયતે. આ વૈશેષિકો વૈનાશિકો એટલે આ બધાને એક સાથે લઈ લેવામાં. વૈશેષિક થી માને વૈનાશિક સુધી, વૈનાશિક એટલે શૂન્યવાદી સુધીના બધા લોકો ભેદની કલ્પના કરતા હોય છે. અને ભેદ કેવો છે? પરસ્પરાશ્રયતાદિ દોષ દૂષિત. આ પુસ્તક અને આ ટેબલ બંને એક રીતે ભિન્ન ભિન્ન છે, અને પુસ્તક જુદું અને ટેબલ જુદું. ભેદ એટલે શું? અન્યોન્ય અભાવ. જ્યાં પુસ્તક છે ત્યાં ટેબલ નથી, જ્યાં ટેબલ છે ત્યાં પુસ્તક નથી. પુસ્તકમાં ટેબલ પણ નથી, ટેબલમાં પુસ્તક. એ ક્યાં નક્કી કર્યું? પુસ્તકમાં ટેબલ પણ નથી, ટેબલમાં પુસ્તક પણ નથી, અને તેથી પુસ્તક ટેબલ કરતા ભિન્ન છે એવું નક્કી કરવા માટે પહેલા હવે પુસ્તકને પુસ્તક કહેવું પડે, ટેબલને ટેબલ કહેવું પડે. અને પુસ્તકમાં પુસ્તક પણ છે, ટેબલમાં ટેબલ પણ છે એવું સ્વીકારે પછી કહીએ કે પેલામાં ટેબલ પણ નથી ને ટેબલમાં પુસ્તક પણ નથી. પણ પુસ્તકમાં પુસ્તક પણ છે એવું કેમ તમે નક્કી કર્યું પહેલા? તો પુસ્તક ટેબલ કરતા ભિન્ન છે એવું પહેલા સ્વીકારીએ ત્યારે આપણે નક્કી કરી શકીએ. એટલે પેલા ભેદને સ્વીકારીએ ત્યારે બે પદાર્થો ભિન્ન છે એમ કહી શકીએ, અને બે ભિન્ન છે એમ સ્વીકારીએ ત્યારે બે વચ્ચે ભેદ છે એમ નક્કી કરી શકીએ. અને તેથી ખરેખર આ બે વચ્ચેના ભેદને તમે સમજાવવા જાઓ તો એને નક્કી કરવા જાઓ, નક્કી થાય. પરસ અન્યોન્ય આશ્રય છે. પરસ્પરાશ્રયાદ દોષ દૂષિત ન પ્રમીયતે. તેથી આ ભેદ જે છે એને આપણે કોઈ રીતે સિદ્ધ કરી શકતા નથી. એટલે કહ્યું તેન ન ઘટનામ પ્રાંચંદી અભિપ્રાય તેન ભેદવાદાનામ ઉત્પ્રેક્ષામૂલાનામ અસમંજસતા ઇત્યર્થ. તેથી જે શાસ્ત્રો ભેદમૂલક છે, આપણી દ્રષ્ટિ જે ભેદમૂલક છે અને શાસ્ત્રો ભેદમૂલક છે, એ બધા ભ્રાંતિમાંથી જન્મેલા છે. આમ પ્રાણી માત્ર ઈશ્વરને પોતાને ભિન્ન માને છે એ ભ્રાંતિ છે, અને જે લોકો તર્કથી એનું પ્રતિપાદન કરે છે એ પણ ભ્રાંતિમૂલક તર્ક છે. અને માટે એમાં ક્યાંય શાસ્ત્ર એ કોઈ કશામાં શાસ્ત્રનું તાત્પર્ય નથી. ન ભેદવાદાનામ ઉત્પ્રેક્ષા માત્ર મૂલત્વમ સુધી મૂલત્વાત. કોઈ કહે છે કે એવું નહીં કહેતા તમે કે માત્ર આવી આ તાર્કિકો વગેરે માત્ર ભેદનું પ્રતિપાદન કરે છે એવું નથી. વેદ પણ ભેદનું પ્રતિપાદન કરે છે.
શ્રુતિ મૂલત્વાત, વેદની અંદર પણ ભેદ દ્રષ્ટિનો સ્વીકાર કરવામાં આવે છે. અંતેથી એમ કેમ કહી શકો આપ કે માત્ર આ જ્ઞાની પુરુષો અને આ કુતાર્કિક લોકો જ માત્ર ભેદનું પ્રતિપાદન કરે છે એવું નથી, પરંતુ વેદની અંદર પણ આ ભેદનું પ્રતિપાદન છે. એનું શું? ઇતિ આશંકે પરિહરતી, અને એ પ્રશ્ન ઉત્તર આપે છે 14મા શ્લોકની અંદર. જીવાત્મનો પૃથક્ત્વં યત પ્રાગુત્પત્તેઃ પ્રકીર્તિતં ભવિષ્યદ્વૃત્યા ગૌણં તત મુખ્યત્વં હિ ન યુજ્યતે. જીવાત્મનો પૃથક્ત્વં યત ઉત્પત્તિ પ્રાગ પ્રકીર્તિતમ. આ ઉત્પત્તિ શબ્દ પણ બહુ વિચિત્ર પણ બહુ વિલક્ષણ શબ્દ વાપરવાનો. વિચિત્ર ના કહેવાય, વિલક્ષણ શબ્દ ઉત્પત્તિ. આનંદગીરી ઉત્પત્તિ શબ્દની જુદી વ્યાખ્યા કરે છે. ઉત્પત્તિ વ્યુત્પત્તિ સમ્યક જ્ઞાનમ. ઉત્પત્તિનો અર્થ વ્યુત્પત્તિ, વ્યુત્પત્તિનો અર્થ સમ્યક જ્ઞાન, યથાર્થ જ્ઞાન એટલે વ્યુત્પત્તિ. વ્યુત્પન્નમતી નામ, અર્થાત જેમને સમ્યક જ્ઞાન છે એવા. તો સમ્યક જ્ઞાનમ તદર્થોપનિષદામ. તો ઉપનિષદ જે છે એ આપણને ઉત્પત્તિ અર્થાત વ્યુત્પત્તિ એટલે કે આત્માનું યથાર્થ જ્ઞાન પ્રદાન કરે છે. હવે જો વેદની અંદર આ બે વિભાગ છે, કર્મકાંડ વિભાગ અને ઉપનિષદ વિભાગ. એમાં કર્મકાંડ વિભાગમાં કર્મ, અનેક પ્રકારના કર્મનું વિધાન છે. એ સર્વ કર્મનું વિધાન કોને ઉદ્દેશ્યને કહેવામાં આવ્યું છે? સર્વ કર્મ કોને ઉદ્દેશ્યને એને વિધાન કરવામાં આવ્યું છે? આ જીવને ઉદ્દેશ્યને. જે જીવ અનેક પ્રકારની કામના સેવી રહ્યો છે, એની કામનાની પૂર્તિ માટે શાસ્ત્રની અંદર અનેક બધા કર્મનું વિધાન છે. તો શાસ્ત્ર જયારે એમ કે આ કર્મ કર, પેલું કર્મ કર, ફલાણું કર્મ કર, એવું ક્યારે કહી શકે? જયારે આ મનુષ્ય જે અનેક પ્રકારની ઈચ્છાઓ સેવી રહ્યો છે, એની ઈચ્છાને સત્યતા આપવામાં આવે, ત્યારે એ ઈચ્છાના નિવારણ માટે કર્મનું વિધાન થઈ શકે. એમ એ સિવાય તો ન થઈ શકે. અંતેથી જયારે વેદનો કર્મકાંડ વિભાગ અનેક બધા કર્મનું વિધાન જયારે કરતો હોય, ત્યારે આ મનુષ્યમાં એટલી કામના છે, એ કામનાને સ્વીકારી લે છે. સ્વર્ગ કામો યજેત. જેને સ્વર્ગની ઈચ્છા છે એને આ પ્રકારનો યાગ કરવો જોઈએ, વૃષ્ટિની ઈચ્છાઓને આ પ્રકારનો યાગ કરવો જોઈએ, પુત્રની ઈચ્છાઓને આ પ્રકારનો યાગ કરવો જોઈએ. આ ભિન્ન ભિન્ન પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના કર્મનું વિધાન કર્મકાંડમાં છે. એ વિધાન ત્યારે થઈ શકે જયારે આ પ્રકારની કામના કરનાર મનુષ્ય છે, એ મનુષ્યને આપણે સ્વીકારી લઈએ ત્યારે કે આ પ્રકારની કામના છે, આવો માણસ છે. અને કામના કોનામાં હોય? જે મનુષ્ય અપૂર્ણતા અનુભવી રહ્યો છે. અંતેથી એ જે અલ્પતા, અપૂર્ણતા કે ભેદ અનુભવી રહ્યો હોય, અંતેથી જયારે વેદનો કર્મકાંડ વિભાગ આ બધા ભિન્ન ભિન્ન ઈચ્છાઓની પૂર્તિ માટે અનેક પ્રકારના કર્મનું જયારે વિધાન કરે છે, ત્યારે એ મનુષ્યની અનેક પ્રકારની કામનાઓને જાણે કે સત્યતા આપે છે, સ્વીકારી લે છે. એમ કરીને મનુષ્યની જે ભેદ દૃષ્ટિ છે, એ ભેદ દૃષ્ટિને સમર્થન આપે છે. એટલે અહીં એમ કહેવામાં આવે છે કે કર્મકાંડની અંદર પણ આ ભેદ દૃષ્ટિને સમર્થન આપવામાં આવેલું છે. જો ખરેખર જીવ બ્રહ્મ જ છે, તો શા માટે એને કર્મ કરવાનું કહેવામાં આવે? કોને કર્મ કરવાનું કહેવામાં આવે છે? એમ જયારે કહે તું આ કર્મ કર, પેલું કર્મ કર, આ તારી ફરજ છે, પેલી ફરજ છે, એમ કરી કે અનેક પ્રકારની ફરજો આપણા લાદવામાં જયારે આવતી હોય, ત્યારે આ કર્મકાંડ વેદ છે, આ બધા કર્મના વિધાનો કોને ઉદ્દેશીને કરે છે? શું બ્રહ્મને કહેવામાં આવે છે કે તું આ કર્મ કર? બ્રહ્મ આપ્ત કામ હોવાને કારણે બ્રહ્મમાં તો કોઈ પ્રકારની અપૂર્ણતા કામના હોઈ ન શકે. અંદરથી બ્રહ્મને કે પરમાત્માના ઉદ્દેશને કે આ કર્મ વિધાન નથી કરવામાં આવતું. તો કોના ઉદ્દેશને આ બધા કર્મ વિધાન કરવામાં આવે? જીવાત્માને ઉદ્દેશને. અંતેથી એ જીવાત્મા સત્ય ના હોત તો શા માટે કર્મકાંડ એ જીવાત્માને ઉદ્દેશને આ બધા કર્મ વિધાન કરત? અને એટલે અન્યથા અનુપત્યા. આમ અર્થાપત્તિ કહી શકાય કે કર્મકાંડની અંદર અનેક પ્રકારના કર્મનું વિધાન છે. કારણ કે કોઈકને એ કર્મની જરૂર છે, કારણ કે કોઈક અનેક પ્રકારની ઈચ્છાઓ ધરાવી રહ્યો છે, કારણ કે કોઈક પોતાને અલ્પતાનો અનુભવ કરી રહ્યું છે. અંતેથી શાસ્ત્ર ખરેખર આ જીવત્વ કે અલ્પત્વને સ્વીકારીને એ અલ્પત્વમાંથી એને મુક્ત કરવા માટે આ કર્મ વિધાન કરે છે.
એટલે આ કર્મકાંડ પણ ખરેખર આ દ્વૈતનું સમર્થન કરે છે. એટલે ગૌડવદાચાર્ય કહે છે જીવાત્મનો હો પૃથક્ત્વમ યત. આમ જીવ અને આત્માનો જે ભેદ, પૃથક્ત્વ એટલે ભેદ, ઉત્પત્તિ પ્રાક પ્રકીર્તિ, ઉત્પત્તિ એટલે ઉપનિષદ એવું માની લઈએ અત્યારે. તો ઉપનિષદ જેમાં આપે છે કહ્યું કે જ્યાં અભેદ દર્શનની સ્તુતિ કરવામાં આવે છે અને ભેદ દર્શનની નિંદા કરવામાં આવે છે, એ તો માત્ર ઉપનિષદમાં છે. આખા વેદમાં એવું નથી. આખા વેદનો એક ભાગ ઉપનિષદ છે, એમાં માત્ર અભેદ દર્શનનું પ્રતિપાદન કરવામાં આવે છે અને ભેદ દર્શનની નિંદા કરવામાં આવે છે. પણ ઉપનિષદ પહેલાનું જે કર્મકાંડ છે ત્યાં તો એવું નથી કરવામાં આવતું. ત્યાં તો ખરેખર આ ભેદ દર્શનનું સમર્થન કરવામાં આવે છે. કારણ કે મનુષ્ય જે ભેદના દર્શન કરે છે, જે પોતાની જાતમાં અનેક ઈચ્છાઓના અલ્પતાના દર્શન કરે છે, એને સ્વીકારી લઈને એ કેવી રીતે એની કામના પૂરી કરવી એનો ઉપાય જયારે બતાવવામાં આવતા હોય. ધારો કે આપણે ડોક્ટર પાસે જઈએ કે મને આ પ્રકારે આવી મુશ્કેલીઓ છે, ડોક્ટર દવા આપે એનો શું થયો કે મને રોગ થયો છે, સિદ્ધ થઈ ગયો ને. ડોક્ટર દવા ક્યારે આપે? મને રોગ થયો ત્યારે. રોગ થયો ન ડોક્ટર દવા ના આપે. હું જઈને કહું કે મને માથું દુખે, પેટમાં દુખે, ફલાણું કરે છે, ઘણા લોકો હોય કે કશું તને ઘેર જતો એમ કહી દે. ઘણા ડોક્ટરો કહી દેતા છે. પહેલાના ડોક્ટર તો કહેતા જ હતા કશું થયું જ્યાં જતો એમ કરે ને. અમારે એક વહી તો ખંભાતમાં દવા ના કશું થયું જતો રહે. એટલે એમની દ્રષ્ટિમાં મને રોગ ના થયો દવા મને ના આપે. એમાં દવા આપે એમાં પણ બધું એકનું એક જ. કોણ જાણે શું દવા આપવા, અને એકની એક જ વસ્તુ બધમાં જ લેવાની, આટલી વાર લેવાની. અને જેવા ચા બંધ કરો, ફલાણું બંધ કરો, આ બંધ કરો, બધું બંધ કરાવી દે અને બધીની અંદર આટલી વાર દવા લો, આટલો ઉકાળા પીઓ. એવું ક્યારે આપે? જયારે એમની દ્રષ્ટિએ મને રોગ થયો હોય, આમ મને રોગ થયો હોય, એ રોગનો એ સ્વીકાર કરતા હોય તો જ મને દવા આપે, નહીં તો ના આપે. અને તે રીતે હું શ્રુતિ માતા, વેદ માતા પાસે જઈને કહ્યું, વેદ પિતા પાસે જઈને કહેતો કે માતા પાસે જઈને કહું કે માં મને આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું જોઈએ, મને પુત્ર જોઈએ ને મને ધન જોઈએ ને મને તો આ જોઈએ ને બધું જોઈએ છે. ત્યારે માતા કે સારું બેટા લે, આ કામ કર તને ધન મળશે, ફલાણું કર્મ કર તને પુત્ર મળશે, ફલાણું કર્મ કર તને વૃષ્ટિ વગેરે વરસાદ આવશે. અને એટલે મારામાં જે ઈચ્છા રહેલી છે એ ઈચ્છાનો સ્વીકાર કર્યો અને તો જ પછી એને માટેની આ નિદાન, એના માટેને આ ઉપચાર કરવામાં આવે ને. એટલે ઈચ્છારૂપી જે રોગ મારો છે એ રોગને નો સ્વીકાર કરીને પછી એનો ઉપચાર કરવામાં આવે છે. એનો અર્થ એ થયો કે વેદનો કર્મકાંડ વિભાગ આ ઈચ્છાને પણ સત્યતા આપે છે. એનો અર્થ એ થયો કે અલ્પતાને સત્યતા આપે છે. એનો અર્થ એ થયો કે અપૂર્ણ અને ભેદ દ્રષ્ટિને સત્યતા આપે છે. અને તેથી કર્મકાંડ ભેદને સત્યતા આપે છે. તો ઉપનિષદ ભલે અભેદનું પ્રતિપાદન કરતો હોય પણ કર્મકાંડ તો ભેદને સત્યતા આપે છે. અંતેથી એવું શા પરથી કહો છો કે માત્ર કુતાર્કિક લોકો જ આ ભેદનું પ્રતિપાદન કરે છે? અરે વેદનો કર્મકાંડ પણ આ ભેદનું જ પ્રતિપાદન કરે છે. અંતેથી ગૌરવાચાર્ય કહે છે જીવાત્માનો આ જો શાસ્ત્રની આપણને શાસ્ત્રનું તાત્પર્ય સમજાવે. બ્રહ્મસૂત્રો છે આ બધા સૂત્રો છે. કારણ કે શાસ્ત્રમાં આપણે જાતે શાસ્ત્રનું અધ્યયન કરો તો ક્યાંય ગૂંચવાઈ જઈએ. અંતેથી પહેલા શાસ્ત્રની આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થા આપણે સમજી લઈએ અને તો જ પછી શાસ્ત્રનું અધ્યયન છે એ આપણને ખરેખર ફળદાયક બને છે. તો કેટલા વધારે ગૂંચવાઈ જઈએ ઉલટા. એટલે કે જીવાત્મનો યત પૃથક્ત્વમ ઉત્પત્તે પ્રાક પ્રકીર્તિતમ. આમ જીવન આત્માનું પૃથક્ત્વ એટલે કે ભેદ ઉપનિષદના પહેલા કર્મકાંડની અંદર જીવ અને ભેદના, જીવ અને ઈશ્વરના ભેદ એનો જે જાણે કે સ્વીકાર કરવામાં આવ્યો છે એ વાસ્તવિક નથી. જો વેદના એક ભાગમાં ભેદનું સમર્થન છે કે ભેદનો સ્વીકાર છે અને વેદના બીજા ઉપનિષદ ભાગની અંદર ભેદનો અસ્વીકાર છે, તો કયું સાચું? આપણે કે ભેદ સાચું, પેલા કે તો ભેદ સાચું. કે બંને વેદ છે. વેદને પ્રમાણ ગણતા હો, વેદ જો પ્રમાણ ગ્રંથ હોય તો વેદ છે કે સાચું હોય. તો વેદ જયારે આમ વિરુદ્ધ વસ્તુ કહે છે તો કયું સાચું? બે પક્ષ પડી ગયા. આપણે કે અભેદ સાચો કે ભેદ સાચો, તો કયો પક્ષ સાચો? આપણે કે અભેદ સાચો તો પછી ભેદ કેમ છે તો આપણે સમજાવવો પડે. અભેદ જો પ્રતિપાદન કરવાનું અભિષ્ટ હોય શ્રુતિને તો શા માટે પહેલા ભેદને સ્વીકાર કરે છે? શા માટે ભેદને સ્વીકાર કર્યો? ભવિષ્યદ્વૃત્યા ગૌણમ તો ભવિષ્ય વૃત્તિ. હજી આ માણસ અભેદ માટે તૈયાર થયો નથી અને એટલા માટે હમણાં તાત્કાલિક એના ભેદના દર્શનને સ્વીકાર કરવામાં આવે છે. ભવિષ્યદ્વૃત્યા એક દિવસ એવો આવશે જ્યારે એ અભેદના દર્શન માટે તૈયાર થશે.
અને ત્યાં સુધી એના ભેદના દર્શનને સ્વીકારી લેવામાં આવે છે. અને ભેદના દર્શનને મફત નથી સ્વીકારી લેવામાં આવતો. એમ કે આપણે રોગને સ્વીકારી લે, પણ રોગને સ્વીકારે ક્યારે 1000 જાતના કડવા ઔષધો પીવો એમ કરીને બધા બહુ કડવા ઔષધ પીવડાવવામાં આવે અને કેટલા ઉપવાસ કરવામાં આવે. આ બંધ કરી દે, પેલું બંધ કરી દે, ફળ બંધ કરી દે, કશું ખાવાનું રહે જ નહીં આપણા માટે. છેક થૂલી ખાવાની રહે, બીજું કઈ રહે જ નહીં. આમ થૂલી ખવડાવે મહિનાઓ સુધી, અનેક બધા ઉકાળા પીવડાવે. એમ કરી કરીને આ માણસ છેવટે દવાથી મુક્ત થાય એટલા માટે દવા આપે છે. ભલે ડોક્ટરો દવા, ઘણા ડોક્ટરો એટલા માટે દવા આપે કે આ હંમેશા આવતો ના આવતો જ રહે. ઘણા લોકો એવું કહે છે, એવો આરોપ કરવામાં આવતો હોય છે. પણ સામાન્ય રીતે ડોક્ટરો કે ભાઈ દવા આપે શેના માટે આપે? જેથી આપણે દવાથી મુક્ત થઈએ. આમ દવા ઉપર આધારિત રહેવા માટે જ દવા આપવામાં આવતો હોય તો માની લે કે ભાઈ આ રોગ એનો ખરેખર એનો સ્વભાવ છે. પણ રોગ એ ખરેખર મારા શરીરનો સ્વભાવ નથી. રોગ જે છે એ ખરેખર અસ્વાભાવિક સ્થિતિ છે અને એટલા માટે એનો ઉપચાર કરવામાં આવે છે. ભવિષ્ય દૃત્યા ક્યારેક આ માણસને દવા નહીં લેવી પડે એ રીતે વિચાર કરીને અત્યારે દવા લેવાનું કહેવામાં આવે છે. જો આપણને એવું કહેવામાં આખી જિંદગી આ કડવું દવા પીવાની તો કોઈ પીએ જ નહીં, કે ખાલી અઠવાડિયું જ પીવાની છે, કઈ વચ્ચે નથી પીવાની. એટલે સુદર્શન પીવડાવે અઠવાડિયા સુધી, અને જે અઠવાડિયા પછી મીઠાઈ આપીશું બધું આપ્યું, અત્યારે સુદર્શન કડવું પીવો. ભવિષ્ય દૃત્યા જેથી ભવિષ્યમાં તો આ બધી મીઠાઈ અત્યારે લાડુ અત્યારે નહીં ખાવા અઠવાડિયા સુધી નહીં, કારણ કે લાડુ બનાવે અને આપણે ખાવા હોય તો કે અઠવાડિયા સુધી સુદર્શન પી અને તો પછી તેને લાડુ મળશે. ભવિષ્ય વસ્તુને ધ્યાનમાં રાખીને અત્યારે એને આ પીવડાવવામાં આવે છે. કડવું છે તો એક બાજુ કડવું આપવામાં તો પછી જો મને મીઠાઈ આપવાનું તો મને કડવું આપીશું કામ? તું મીઠાઈ ખાઈ શકે, મીઠાઈ ખાવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકે માટે તને કડવું પોષણ આપ્યું છે. એટલે આપણે વિરુદ્ધ વર્તન ઘણી વાર કરતા હોય છે ને. જો આને મીઠાઈ આપીને મને કેમ દવા આપી? જેથી તું પણ મીઠાઈ ખાવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકે એટલા માટે. અને તે જ રીતે કર્મકાંડની અંદર અનેક પ્રકારના કર્મનું વિધાન કરવામાં આવે છે. એટલા માટે નહીં કે એ માણસ કર્મ કરતો છે અથવા તો એની ઈચ્છાઓ જે સત્ય છે એ માટે વિધાન કરવામાં નથી આવતું, પરંતુ કર્મ કરતી વખતે જે અનેક પ્રકારના ડિસિપ્લિનનું પાલન કરવું પડે છે. કર્મ એમને થતું નથી. ખૂબ પરિશ્રમ કરવો પડે અને ખૂબ તપશ્ચર્યા કરવી પડે. લૌકિક કર્મ હોય કે વૈદિક કર્મ હોય, કશું પણ દુનિયામાં પ્રાપ્ત કરવું હોય, સિદ્ધ કરવું હોય તો અનેક પ્રકારનો પરિશ્રમ કરવો પડે અને ઘણી બધી તપશ્ચર્યા કરવી પડે. એમ સિવાય કઈ પગારે મળતો નથી મહિનાને અંતે, કામ ના કરે ત્યાં સુધી. અને 11:15 પહોંચ્યા નહીં, કેઝ્યુઅલ 2 મિનિટ માં ગયા, કેઝ્યુઅલ ગણી લીધી. આ ઘણો ત્રાસ કરવામાં આવતો હોય છે. સ્વામીજી અમારો તો 11:15 નો સમય છે, 2 મિનિટ મોડો પડ્યો, પેલું મસ્ટર રોલ અંદર લઈ ગયા, ખલાસ થઈ ગયો. બસ હવે શું તો કે બધું બંધ થઈ ગયું, મસ્ટર રોલ બંધ થઈ ગયો. જો તો અડધી કેઝ્યુઅલ લઈ લો ને ઘેર જાઓ એમ કહી દે. એટલે કેવું થાય આપણને? આવી તપશ્ચર્યા કરવી પડે બધી. કાર્ડ પંચ કરવા પડે અને 5 મિનિટ મોડા પડે એટલે પતી ગયું કામ. કાલે આવજો. છેક ક્યાં ને ક્યાંય તમે ગયા ક્યાંય બાપુનગર કઈ જગ્યાની ફેક્ટરીઓ ગયા 2 કલાક અને તમારે ઘરે પાછા આવવું પડે. આમ કર્મ કરવામાં અનેક પ્રકારની તપસ્યા માણસ ઘડાય, ભાવે છે કર્મ કરતો ઘડાય. અને એ રીતે પછી કે ભાઈ મારા નથી કરવું એમ કે વૈરાગ્ય જન્મે. એટલે ગઈકાલે એવું ચર્ચા કરવામાં આવતી હતી કે આ પ્રકૃતિ છે ને આ પુરુષની સામે એવો ખેલ કરતો હોય કે માણસ ત્રાસી જાય છે, વડે એમને વૈરાગ્ય જન્મે અને છેવટે એ બ્રહ્મ વિદ્યાને અભિમુખ બને. અંતે રીતે આ કર્મકાંડની અંદર પણ અનેક પ્રકારના કર્મનું વિધાન કરતા ખૂબ બધું ડિસિપ્લિન, ખૂબ તપશ્ચર્યા બધી કરવામાં આવે એની પાસે. એમ કરતા એનું અંતઃકરણ શુદ્ધ બને અને એ રીતે એ ઉપનિષદના ઐક્ય જ્ઞાન માટે તૈયાર થાય. અને તેથી તદગૌણમ, અને માટે જે ભેદ દર્શનનું તાત્કાલિક તત્પૂરતું ભેદ દર્શનનું જાણે કે જે સમર્થન કરવામાં આવે છે એ ગૌણ છે, મુખ્ય નથી. મુખ્યત્વ નહીં યુજ્યતે, અને તેથી એ ભેદ દર્શન મુખ્ય નથી, અભેદ દર્શન મુખ્ય છે. આમ સમગ્ર વેદ આપણે તો આખા વેદને પ્રમાણ માનીએ છીએ. એવું નથી કે વેદાંત માત્ર ઉપનિષદને પ્રમાણ માને છે, સમગ્ર વેદને પ્રમાણ માને છે. તો વેદની અંદર ધારો કે આવી વાતનો દેખીતો વિરોધાભાસ હોત, એ વિરોધાભાસનું પણ નિવારણ કરવું પડે. આમ વેદ તો વિશાળ હોવાને કારણે અનેક બધા વાક્યોમાં હોય અને એવું આપણને જણાય બહારની દ્રષ્ટિથી કે આ બધા એકબીજાથી જાણે આ બધા વાક્યો એકબીજાને વિરોધ કરે છે. તો આ બધા વિરોધાભાસનું કેમ નિવારણ કરવું એ કામ છે આચાર્યનું. તેથી આ રીતે
કર્મકાંડ અને જ્ઞાનકાંડની વચ્ચે જે દેખીતો વિરોધાભાસ છે એનું આ રીતે નિવારણ કરવામાં આવે છે કે કર્મકાંડમાં જે ભેદનું સ્વીકાર કે પ્રતિપાદન છે ગૌણ છે અને ઉપનિષદમાં જે અભેદનું પ્રતિપાદન છે મુખ્ય છે અને એ રીતે એનું નિવારણ કરવામાં આવે છે. ઉપનિષદામ પ્રવૃત્ત્યપેક્ષયા પ્રાક પ્રવૃત્ત કર્મકાંડેન યત પરાપરયો નાનાત્વ મુક્તમ તત ઓદનમ પચેતી ભવિષ્યત વૃત્ત્યા. એના વડે એક દૃષ્ટાંત આપે છે હંમેશા. ઓદનમ પચતી, શું કરો છો? તો કે ભાત રાંધું છું. શું કરો છો? તો કે ભાત રાંધું છું. ભાત કોને કહેવાય? રંધાયેલા ચોખાને ભાત કહેવાય. છતાં શું કહે છે? ભાત રાંધું છું. શું કરું છું? ચા કરું છું. ચા શું મૂકી? ચા મૂકી છે. ખરેખર પાણી મૂક્યો હોય શું કે? ચા મૂકી છે. ખરેખર ચોખા રાંધતા હોય શું કે છે? ભાત રાંધીએ છે. આ ભાત તો રંધાયેલા ચોખાને કહેવાય, પરંતુ આ ચોખા રંધાવાથી ભાત થવાના છે એવું આપણે જાણતા હોવાને કારણે કહીએ છીએ કે ભાત રાંધું છું. આમ ચોખાને ભવિષ્ય વૃત્તિ, ભવિષ્યમાં જે થવાનું છે એ ધ્યાનમાં લઈને ચોખાને માટે ભાત શબ્દ વાપરવામાં આવે છે. એ ડોક્ટર અહીંયા ઓકે હજી તો ભણે છે મેડિકલ કોલેજમાં, પરંતુ 2, 4, 5, 10 વર્ષ પછી પણ ડોક્ટર થશે. અને એ ભવિષ્ય વૃત્તિ, ભવિષ્યમાં એની જે સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને અત્યારથી એવું કહેવામાં આવે છે. ઘણી વાર થતું હોય એન્જિનિયરિંગ કોલેજમાં હતા ત્યારે 6 વર્ષ પછી એકવાર ગયા તો લોકો ત્યાં હતા હાજર. ઘણી વાર લોકો આમ નીકળતા જ નથી બહાર. અમારે તો જુદી જુદી હોસ્ટેલ હતી બધી. એ બ્લોક, બી બ્લોક, સી બ્લોક, બી બ્લોક, એફ બ્લોક, ઈ બ્લોક. તો પહેલા શરૂઆતમાં નવા આવ્યા વિદ્યાર્થી એ બ્લોકમાં હોય, પછી ડી બ્લોકમાં જાય, પછી 1-2 વાર અટકી પડ્યા સી બ્લોકમાં. ઈ બ્લોકના વિદ્યાર્થીઓ તો આમ 6-7 વર્ષ જૂના હોય, બહુ સિનિયર લોકો હોય. અને ઘણા એમાં અટકી પડતા હોય છે આ વસ્તુમાં. એવા અટકી પડે કે બહાર જ ના નીકળી શકે. પણ ક્યારેક તો એને એ લોકો નિર્ધાર કર્યો છે કે બહાર ના જઈએ ત્યાં સુધી અમે નીકળવાના નથી. અને યુનિવર્સિટીમાં એક દિવસ એમને સવારે રજા આપી હતી કે સારું કે તમે પાસ થઈ ગયા. એટલે સામાન્ય નિયમ એવો ખરો કે એક વાર આ એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ થયો એટલે નીકળવાનું તો છે જ, આજે નહીં તો આવતીકાલે. એમ ભવિષ્ય વૃત્ત્યા ઓદનમ પચેતી ભવિષ્ય વૃત્ત્યા તંડુલેશુ ઓદનત્વત ગૌણમ એવા. તંડુલ કે ચોખામાં, ચોખાને ભાત કહેવામાં આવે છે, એ ગૌણી વૃત્તિ કહેવાય. એ મુખ્ય પ્રયોગ નથી, ગૌણ પ્રયોગ છે. ન મુખ્ય ભેદાર્થત્વ શ્રુતે યુજ્યતે. અંતેથી અત્યારે એને કહેવામાં આવે તો આ કર, પેલું કર્મ કર, એમ કરીને એના દ્વૈતને જે સમર્થન આપવામાં આવતું હોય છે એ ભવિષ્યમાં અદ્વૈતમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ ધ્યાનમાં રાખીને તત્પૂરતું જ એનું સમર્થન કરવામાં આવે છે. અને માટે એ દ્વૈતનું સમર્થન ગૌણ છે, મુખ્ય નથી. શા માટે? ભેદસ્ય અપૂર્વત્વ પુરુષાર્થત્વયો અભાવાત. એવું શા માટે કહો છો? કેમ ભેદ દર્શન ગૌણ છે અને અભેદ દર્શન મુખ્ય છે, એવું શા માટે? કારણ કે ભેદ દર્શનમાં અપૂર્વત્વ નથી. એટલે કે હંમેશા પ્રમાણ એને કહેવામાં આવે જે કોઈ અપૂર્વ વસ્તુનું પ્રતિપાદન કરે, અર્થાત જે આપણે જાણી નથી અને જે આપણે જાણી શકીએ એમ નથી એનું પ્રતિપાદન, એવી કે અપૂર્વતા પ્રદાન કરે તો જ આપણે પ્રમાણ ગણીએ. ધારો કે આંખને આપણે પ્રમાણ ક્યારે ગણીએ? આંખ આપણને એવા વિષયનું જ્ઞાન આપે જે બીજા કોઈ રીતે આપણે જાણી શકતા ન હોઈએ અને જેનું જ્ઞાન આપણે ન હોય. પણ એમને એમ ધારો કે આમ સ્પર્શ કરીને હું જાણી શકતો ગુલાબ લાલ છે, ધારો કે કઈક એવી જાતની એવું કહેવાય ને કે ધારો કે સ્પર્શેન્દ્ર હું સાંભળી શકતો હોઉં, એવું કહેવાય છે બેથોવન માટે. એકદમ એ તો તદ્દન પૂરેપૂરો બહેરો હતો અને છતાંય પણ એ કઈ શીર સાંભળતો ભગવાન જાણે. પરંતુ લગભગ એની 2 કે 3 કે 4 સિમ્ફની રચના કરી ત્યાં તો પૂરેપૂરો બહેરો થઈ ગયેલો. એના બહેરા થયા પછી તો જે સિમ્ફની રચી એ તો એકદમ ઉત્કૃષ્ટ રચેલી બધી. એ કેમ સાંભળતો હશે, શું કરતો હશે? એ લોકો એમ માને કે કદાચ આમ એના શરીરના પેલા તરંગોથી કંઈક વાઇબ્રેશનથી સાંભળતો હશે. એટલે ધારો કે આપણે અથવા તો એના મનની અંદર એટલું બધું તાદૃશ એ જયારે રચના કરતો હોય સાંભળ્યા વગર તેને ખબર પડે. એ સિમ્ફનીની રચના તો કરે, પછી પેલા બધા વાદ્ય કરો વગાડે, બધાને પાછું કશું સંભળાય પણ બધાને પાછું આમ માર્ગદર્શન આપે.
હવે ઓલો કંડક્ટર હોય તો પેલા બધાના વાજિંદ્રો સાંભળે ને પછી કે આમ તેમ જે બી કહેતો હોય તે પણ વાજિંદ્રો સાંભળે ત્યારે કહી શકે. એટલે કે ઊંચું કર નીચું કર આ જે કઈ કહેતા હોય તે એમની ભાષામાં તો ક્યારે કહી શકે? આપણે જઈને કહીએ તો ગુંચવાઈ જાય. એટલે ખાલી આમ કરવા દે તો એ ક્યારે કહી શકે? પોલીસ મને એમ કે પોલીસ આમ કહે છે, આપણે આમ કરવા જઈએ ટ્રાફિક ગુંચવાઈ જાય. એની પાસે એક દ્રષ્ટિ હોવી જોઈએ ને. અંતે રીતે જયારે બેથોવન આવી એમની સિમ્ફની કંડક્ટ કરતો હશે ત્યારે એક પેલો વાજિંદ્રકાર સૂક્ષ્મ કયો સ્વર વગાડે બધાનું જ્ઞાન હશે ત્યારે આમ કહી શકે ને. અંતે કઈ રીતે સાંભળતો હશે? એ કે જેને સાંભળવાની જરૂર જ નહોતી. એટલું તાદૃશ એની રચના હતી ખબર નથી, પણ એને ખબર પડી જાય કે શું વાગી રહ્યું છે. એટલે એવી કદાચ એને કોઈ ફેકલ્ટી એવી ડેવલપ કરી હોય જેને કારણે કાન વગર જ માણસ સાંભળી શકે તો કાન પ્રમાણે રહે જ નહીં પછી. કારણ કે એ તો મને ખબર જ છે, આ તો મને ખબર છે, અથવા તમે સાંભળેલું છે. તેથી કાન મને કઈ નવું પ્રદાન ન કરતા હોય તો એ કાનને આપણે પ્રમાણ ન ગણીએ. આપણને એવું પ્રદાન થતું હોય જે બી કોઈ વસ્તુથી આપણે પ્રાપ્ત ન કરી શકતા હોય એવું અપૂર્વ પ્રદાન જ્યાં થતું હોય એને આપણે પ્રમાણ ગણીએ. તો વેદને આપણે વેદમાં બે દ્રષ્ટિ છે, એક ભેદ દ્રષ્ટિ અને અભેદ દ્રષ્ટિ. એમાં નવી વસ્તુ કઈ છે? ભેદ તો બધા જાણે છે, જન્મ્યા ત્યારથી જાણીએ છીએ કે હું જુદો છું ને ઈશ્વર જુદો છું. શું કયો પેલો હતો માણસ મુરારી? હા, તેથી પેલો મુરારી પણ જાણે છે, પેલો હજામ પણ જાણે છે. શું કહેવાય ને એનો સારો શબ્દ શું છે? તો એ પણ જાણે. હા, એ પણ જાણે છે કે ભાઈ હું ભિન્ન છું અને ઈશ્વર ભિન્ન છે. એટલે એને માટે કઈ 12 વર્ષ ભણવાની જરૂર નથી. એટલે ભેદ દૃષ્ટિ છે એ તો બધા જાણે છે. એટલે પ્રકૃત્યા સ્વસ્માત ઈશ્વરમ ભિન્નત્વેન જાનાતી. મનુષ્ય જન્મે ત્યારથી જ પોતાને ઈશ્વરથી ભિન્ન માનતો હોય છે. અંતેથી અને પછી વેદ પણ કહે હા તું જુદો ને ઈશ્વર જુદો, એમાં નવું કશું કહ્યું નથી, પણ એમાં અપૂર્વતા નથી. આમ દ્વૈતના પ્રતિપાદનમાં કોઈ અપૂર્વતા નથી. અને ધારો કે હું જુદો ને ઈશ્વર જુદો તો મારા જીવનનો શું અર્થ સર્યો? એનાથી કયો અર્થ સર્યો? હું તો અલ્પ ને અલ્પ જ રહ્યો, તેથી જીવનનો કોઈ પુરુષાર્થ પણ સિદ્ધ થતો નથી. તો વેદનું પ્રામાણ્ય ક્યારે ખરેખર સાર્થક થયું કહેવાય? જયારે આપણા જીવનનું પુરુષાર્થ જીવનનું ધ્યેય સિદ્ધ થાય ત્યારે. અને તેથી ભેદ દ્રષ્ટિમાં અપૂર્વતા પણ નથી કે જીવનનો પુરુષાર્થ પણ સિદ્ધ થતો નથી, માટે એ મુખ્ય ન હોઈ શકે. જે અભેદ દ્રષ્ટિ છે એ અપૂર્વ છે, અર્થાત જેનું મને ક્યારેય જ્ઞાન હો હું બ્રહ્મ છું એ અપૂર્વ છે. અને સાથે સાથે એ જ્ઞાનથી તરત શોકમ આત્મવેદ મનુષ્ય સર્વ શોકથી મુક્ત થઈ જાય અને આ રીતે જીવનનો પરમ પુરુષાર્થ પણ સિદ્ધ થાય. અને તેથી અભેદ દ્રષ્ટિમાં અપૂર્વતા પણ છે અને જોડે જોડે પુરુષાર્થ સિદ્ધિ પણ હોવાને કારણે એ જ મુખ્ય તાત્પર્ય છે અને પેલું ગૌણ તાત્પર્ય છે. બસ આ વસ્તુ શંકરાચાર્ય સમજાવે છે. નનો શ્રુત્યાપી જીવ પરમાત્મનો પૃથક્ત્વં યત પ્રાગુત્પત્તેઃ ઉત્પત્ત્યર્થ ઉપનિષદ વાક્યેભ્યઃ પૂર્વં પ્રકીર્તિતં કર્મકાંડે અનેકશઃ કામભેદતઃ ઇદં કામઃ અદઃ કામ ઇતિ. પ્રશ્ન છે એ ક્યાંથી ચાલે છે આગળ? પરશ્ચ સદાધાર પૃથિવીમ દ્યામ ઇત્યાદિ મંત્રવર્ણૈઃ તત્ર કથમ કર્મજ્ઞાનકાંડવાક્ય વિરોધે જ્ઞાનકાંડવાક્યાર્થસ્ય એવ એકત્વસ્ય સામંજસ્યમ અવધાર્યતે ઇતિ. પ્રશ્ન છે નનુ શ્રુત્યાપી જીવ પરમાત્મનો પૃથક્ત્વમ યત ઉત્પત્તેઃ પ્રાગ. તો એટલે કર્મકાંડની અંદર ઉત્પત્તિ પ્રાગ. ઉત્પત્તિ શબ્દનો અર્થ શંકરાચાર્ય ઉત્પત્તિ એટલે કે સર્જન કે સૃષ્ટિ એવો કરે છે.
એટલે હવે જરા થોડું વધારે કોમ્પ્લિકેટેડ થઈ ગયું આ વસ્તુ. એટલે ઉપનિષદની અંદર પણ ચાલો હવે વેદના બે વિભાગ થયા, કર્મકાંડ અને ઉપનિષદ. હવે ઉપનિષદની અંદર પણ સૃષ્ટિનું વર્ણન આવતું હોય છે. તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયો અગ્નિ અગ્નિ આપ એમ કરીને એ આત્માથી આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ બધા તત્વો એમાં સમગ્ર જગત રચાયું. આમ કરીને ઉપનિષદની અંદર પણ સૃષ્ટિનું બહુ વિગતવાર વર્ણન કરવામાં આવે છે. અને એ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે ચાલુ થયું ઉપનિષદ આમ તરત બંધ ચાલુ થઈ જાય કે ખરી છે. લોકો સવારના પરમાં કે જનરેટર બદલતા હશે, ચેન્જ કરતા હશે. તો ઉપનિષદ ની અંદર પણ સૃષ્ટિનું પ્રતિપાદન થાય છે. હવે સૃષ્ટિનું પ્રતિપાદન થાય ઉપનિષદમાં એનો થાય કે સૃષ્ટિ સત્ય. ઉપનિષદમાં જે વસ્તુનું પ્રતિપાદન કરવાનું એ સત્ય જ હોવું જોઈએ. તો ઉપનિષદ જયારે આ સૃષ્ટિનું એટલે જગતના સર્જનનું વિસ્તારપૂર્વક વર્ણન કરતું હોય એનો અર્થ એ થયો કે આ જગત સત્ય છે અને જગતમાં રહેલું ભેદ પણ સત્ય છે. નહીં તો ઉપનિષદ શા માટે આ સૃષ્ટિનું આવું વિસ્તારથી વર્ણન કરે? એટલે એ પણ એક તકલીફ છે કે ઉપનિષદ પણ દ્વૈતનું વર્ણન કરતું હોય છે. તે સાચું કે પછી તત્વમસી એ સાચું? એટલે ઘણી વાર એવું થતું હોય કે ઉપનિષદ પહેલા સૃષ્ટિથી પ્રારંભ કરે અને પછી અદ્વૈતનું પ્રતિપાદન કરે. ઉપનિષદની અંદર પણ શરૂઆતની અંદર આ સૃષ્ટિનું વર્ણન હોય અને પછી સદૈવ સ્વમિદમ અગ્રાસ એકમેવ દ્વિતીયમ, પછી તદૈક્ષત બહુશ્યામ પ્રજાએ, અને પછી આ બ્રહ્મએ દેવતાએ એવો નિશ્ચય કર્યો કે સંકલ્પ કર્યો કે હું બહુ બની જાઉં. એમ કરીને અગ્નિ બને અને પછી અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી અને પછી આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ. એમ કરીને પ્રારંભમાં ઉપનિષદની અંદર પણ આ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે છે. એ પરથી આપણને એમ લાગે કે આ સૃષ્ટિ સત્ય છે. એટલે કે જે ઉત્પત્ત્યર્થ ઉપનિષદ વાક્ય ઉત્પત્તિ એટલે કે સૃષ્ટિ, એ સૃષ્ટિનું નિરૂપણ કરનારા ઉપનિષદના જે વાક્યો છે. ચોથી ફૂટનોટ છે એમાં 147 ઉત્પત્ત્યર્થ ઉપનિષદ વાક્ય પૂર્વમાંથી. એટલે આ પૂર્વ પક્ષ કહે છે તથા જ ઉત્પત્ત્યર્થ ઉપનિષદ વાક્ય એવા ન ભેદ પ્રતીયતે કિંતર્હિ. એટલે કે ઉપનિષદ જયારે ઉત્પત્તિનું કે સૃષ્ટિનું વર્ણન કરે એના પછી આપણે સ્પષ્ટ જણાય છે કે ઉપનિષદ આ ભેદનું પ્રતિપાદન કરે છે. તતઃ પ્રાક પ્રવૃત્તિ કર્મકાંડ વાક્ય સ્પષ્ટ મુક્ત હતી. અને ઉપરાંત એ ઉપનિષદના પહેલા કર્મકાંડ આવે એની અંદર પણ આ ભેદનું પ્રતિપાદન છે. અને તેથી તમે ખાલી એક દ્રષ્ટાંત આપ્યું ઘટાકાશનું મહાકાશનું એમ કહીને અભેદનું પ્રતિપાદન કરી નાખ્યું ખરું બરાબર છે દ્રષ્ટાંતથી, પરંતુ એ ઐક્ય શ્રુતિને સંમત નથી. કારણ કે ઉપનિષદની અંદર પણ જ્યાં જ્યાં સર્જનનું વર્ણન કરવામાં આવે છે ત્યાં આ રીતે દ્વૈતનું પ્રતિપાદન છે અને કર્મકાંડમાં પણ છે. એટલે ભાષ્યમાં કહ્યું કે યત પ્રાગુત્પત્તે ઉત્પત્ત્યર્થ ઉપનિષદ વાક્યેભ્યઃ પૂર્વમ પ્રકીર્તિતમ કર્મકાંડે ચિત્રયા યજેત પશુ કામ. આમ જયારે પશુની કામના હોય એને ચિત્રાયાગ કરવો જોઈએ. કારીર્યાય વૃષ્ટિ કામ, જેને વૃષ્ટિની કામના હોય એને કારીરી યાગ કરવો જોઈએ. એમ કરીને આવી અનેક પ્રકારની કામનાઓ વાળા માણસોને સ્વીકાર કરવામાં આવે છે. કર્મકાંડે અનેક કામ ભેદત ઇદં કામ અધઃ કામ હતી. આમ અનેક જાતની કામ અનેક રીતે અને ભિન્ન ભિન્ન કામનાઓ ધરાવનારા આ મનુષ્ય માટે ભિન્ન ભિન્ન પ્રકારના યાગનું ત્યાં આગળ વિધાન કરવામાં આવ્યું છે. અને તેથી આ ચર્ચા કરી તેમ કર્મકાંડની અંદર આ રીતે દ્વૈત દ્રષ્ટિનું સમર્થન કરવામાં આવ્યું છે. ન કેવલમ અસ્માભિ ઉત્પ્રેક્ષિતમિદમ કિંતુ શ્રુત્યાભિ દર્શનમિતિ અપેહ અર્થ. બરોબર. ભેદમ વદંત્યાહ શ્રુતે તાત્પર્ય અભ્યાસમ સૂચયતિ અનેકશઃ. એક વાર નહીં અજ્ઞાન કામ હોય એમ કરીને કોઈને સ્વર્ગની કામના છે, કોઈને પશુની કામના છે, કોઈને વૃષ્ટિની કામના છે, એમ કરીને કામના કરનારા અનેક છે તો જાણે વેદ સ્વીકારે છે. પણ વેદ એમ નથી કહેતું કે આ કામના કરનારો બ્રહ્મથી ભિન્ન છે. એવું વેદ ક્યાં કહે છે? તો કે એ પણ કહે છે. એ કહે છે પરશ્ચ સદાધાર પૃથ્વીમ દ્યામ ઇત્યાદિ મંત્રવર્ણૈ. એટલે એ પરસ છે, અર્થાત એ પરમાત્મા પણ આ ઇત્યાદિ આ બધા
સદાધાર પૃથ્વી દ્યામ. એટલે હિરણ્યગર્ભે પૃથ્વી અને સ્વર્ગને પણ ધારણ કરેલું છે, એને ધારણ કર્યું. નહીં તો પૃથ્વીની જગ્યા ના હોત, સ્વર્ગની જગ્યા ના હોત તો પડી ગયું હોત ને. આ સૂર્ય ચંદ્ર તારાઓ પડી ના જાય એમને કોઈ ધારણ કરનાર ના હોત. તેથી હિરણ્યગર્ભે પરમાત્મા ધારણ કર્યું, એમ કરીને એને સર્જન કર્યું. એમ કરીને આ સર્જન કરનાર હિરણ્યગર્ભ પરમાત્મા જુદો અને સર્જન થયેલા જીવ જુદા, એમ કરીને ત્યાં પણ જીવ અને પરમાત્મા કે જીવ અને ઈશ્વર વચ્ચે ભેદનું પણ સમર્થન કરવામાં આવે છે. સહીમામ પૃથ્વીમ દ્યામે ધૃતવાન હિંસા ગુરુત્વાત અવસ્થાન યોગાત. એમ જ કહે છે કે આ હિરણ્યગર્ભે પૃથ્વી અને સ્વર્ગ બંને ધારણ કર્યા, નહીં તો એમના વજનથી પડી ગયા હોત. અંતેથી આ પ્રકારે મંત્રવર્ણી પરશ્ચ પ્રકીર્તિત. આ પ્રકારે જો આ મંત્ર જે છે કર્મકાંડના એક બાજુ જીવનું પણ વર્ણન કરે છે અને સાથે ઈશ્વરનું પણ વર્ણન કરે છે. જીવનું વર્ણન કેમ કરે છે? અનેક પ્રકારની કામના વાળો. અને ઈશ્વરનું વર્ણન કેમ કરે છે? જેણે આ જગતનું સર્જન કર્યું અને જે જગતને ધારણ કરી રહ્યો છે. આમ કર્મકાંડ વિભાગ જીવનું ભિન્નતા વર્ણન કરે છે અને ઈશ્વરનું ભિન્નતા વર્ણન કરીને સ્પષ્ટ કરે છે કે જીવ અને ઈશ્વર ભિન્ન છે. આમ જીવો પણ ભિન્ન છે કારણ કે અનેક પ્રકારની કામના ધરાવનારા છે, અને જીવ અને ઈશ્વર પણ ભિન્ન છે કારણ કે જીવ કામના કરનારો છે અને ઈશ્વર જગતનું સર્જન કરનારો છે. એમ કરીને જીવ અને ઈશ્વરના ભેદનું પણ ત્યાં વર્ણન કરે છે. અંતેથી એટલે કહે છે તત્ર કથમ કર્મ જ્ઞાન કાંડ વાક્ય વિરોધે. આમ કર્મકાંડની અંદર બધા જીવો ભિન્ન છે અને જીવ અને ઈશ્વર ભિન્ન છે એવું પ્રતિપાદન થયું. જ્ઞાન કાંડની અંદર બધા જીવ પણ એક છે અને જીવ અને ઈશ્વર પણ છે એવું ઐક્યનું પ્રતિપાદન થયું. તયો વિરોધ. આમ બંને દ્રષ્ટિનો આ બંને પ્રતિપાદનનો જયારે વિરોધ હોય ત્યારે જ્ઞાનકાંડ વાક્યાર્થ એવ એકત્વ સામંજસ્યમ અવધાર્યતે. ત્યારે આપ તો કહો છો કે નહીં જ્ઞાનકાંડમાં ઉપનિષદમાં જે ઐક્યનું પ્રતિપાદન એ જ સાચું, તો પેલું કેમ સાચું નહીં? સામે કર્મકાંડમાં જીવનું અનેકત્વ અને જીવ ઈશ્વરના અનેકત્વનું જે વેદનું જે પ્રતિપાદન એ કેમ સાચું નહીં? બંને વેદ જ છે, બંને પ્રમાણ છે, તો શા માટે એકને આપ સાચું ગણો છો અને બીજાને સાચું ગણતા નથી? તો ઉપનિષદમાં તો સૃષ્ટિનું પ્રતિપાદન આવે, એમાં પણ દ્વૈત આવતો હોય, પણ એ પાછું ગૌણ છે, અને માત્ર ઉપનિષદની અંદર પણ ઐક્યનું પ્રતિપાદન એ જ મુખ્ય છે. એવું શા માટે? તો હવે ઉત્તર આપે છે અત્ર ઉચ્યતે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યથા અગ્નેઃ ક્ષુદ્રા વિસ્ફુલિંગાઃ તસ્માદ્વા એતસ્માદાત્મનઃ આકાશઃ સંભૂતઃ તદૈક્ષત તત્તેજો સૃજત ઇત્યાદિ ઉત્પત્ત્યર્થ ઉપનિષદ્વાક્યેભ્યઃ પ્રાક પૃથક્ત્વં કર્મકાંડે પ્રકીર્તિતમ યત તન્ન પરમાર્થમ. અત્ર ઉચ્યતે. આનો ઉત્તરમાં આ રીતે આપવાનો છે. અર્થાત કર્મકાંડમાં જીવોનો વચ્ચેનો ભેદ અને જીવ અને ઈશ્વર વચ્ચેના ભેદનું પ્રતિપાદન થયેલું જણાય છે. ઉપનિષદમાં કે જ્ઞાન કાંડમાં સર્વના ઐક્યનું પ્રતિપાદન થયેલું જણાય છે. અંતો પછી બંને આ જાતના વિરુદ્ધ પ્રતિપાદન થયા હોય તો શા માટે આપ એમ કહો છો કે માત્ર ઉપનિષદમાં જે ઐક્યનું પ્રતિપાદન થયું એ જ સાચું અને પેલા દ્વૈતનું પ્રતિપાદન એ સાચું નહીં, એવું આપ શા પરથી કહો છો? અત્ર ઉચ્યતે. એનો ઉત્તર આ રીતે આપવામાં આવે છે કે યતો વા ઇમાની ભૂતાની જાયંતી યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી. એમ કરીને કે જે બ્રહ્મમાંથી આ સમગ્ર જગત ઉત્પન્ન થયું, જેના વડે એની સ્થિતિ છે, જેમાં એ લીન છે ને એક બની જાય છે. યથા અગ્નેઃ ક્ષુદ્રાઃ વિસ્ફુલિંગાઃ બૃહદારણ્યક ઉપનિષદ. જેમ અગ્નિમાંથી અનેક બધા નાનકડા તણખાઓ ઝરતા હોય અને તે રીતે પરમાત્માથી અનેક બધા જીવોની ઉત્પત્તિ થઈ એમ કહેવામાં આવે છે. તસ્માદ વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂતઃ. એ પરમ બ્રહ્મ જે આત્મા છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી સમગ્ર જગતનું સર્જન થયું. તદૈક્ષત છાંદોગ્ય ઉપનિષદ કે એને એ તદૈક્ષતો ગણવામાં આવે છે. પણ ઐતરેય ઉપનિષદની અંદર અથવા તો ઐતરેય ઉપનિષદની અંદર પણ આવે છે કે આ રીતે એ પરમાત્મા ઈક્ષણ કર્યું, આમ ઈક્ષણ કર્યું કે હું બહુ બની જાઉં. તત્તેજ સૃજત. વળી પાછું અને એને પછી તેજ એટલે કે અગ્નિ તત્વનું સર્જન કર્યું. ઇત્યાદિ આ ને આવા બીજા અનેક બધા વાક્યો ઉત્પત્ત્યર્થ ઉપનિષદ વાક્યેભ્યઃ પ્રાક
આ બધા ઉપનિષદ છે ને સૃષ્ટિથી જ શરૂઆત થાય છે. પ્રશ્નો ઐતરેય ઉપનિષદનો પણ મોટું વર્ણન સૃષ્ટિથી શરૂ થાય છે. છાંદોગ્ય ઉપનિષદ 6ઠ્ઠા અધ્યાયમાં સૃષ્ટિથી વર્ણન શરૂ થાય છે. તૈત્તરીય ઉપનિષદમાં પણ સૃષ્ટિથી વર્ણન શરૂ થાય છે. આમ બધા ઉપનિષદનો પ્રારંભ ક્યાં થાય છે? સૃષ્ટિથી થાય છે. એમ આપણે એવું ખ્યાલ એવું લાગે કે જાણે સૃષ્ટિનું એમાં પ્રતિપાદન કરીને સૃષ્ટિને સત્યતા આપે છે. તો ઉપનિષદ જેનો પ્રારંભ આ પ્રકારે ઉત્પત્તિના વાક્યો થાય છે, એની પહેલા જે કર્મકાંડ છે, એટલે ઉપનિષદ અર્થાત જેનો પ્રારંભ સૃષ્ટિ થાય છે તે એની પહેલા જે કર્મકાંડ છે, પ્રાગ પૃથત્વમ કર્મકાંડે યત પખીરિતમ તન્ન પરમાર્થમ, એ ભેદ દર્શન જે કર્મકાંડમાં જેનું પ્રતિપાદન થયું છે એ પરમાર્થ અર્થાત એ મુખ્ય નથી. ત્યારે કહે છે આગળ, કિંતર્હિ ગૌણમ મહાકાશ ઘટાકાશાદિ ભેદવત યથા ઓદનમ પચતિ ઇતિ ભવિષ્યદ વૃત્ત્યા તદ્વત. તો કે આ ભેદ દર્શન જે છે કે ભેદ પ્રતિપાદન જે દેખાય છે એ મુખ્ય નથી, ગૌણ છે. એ કેવું છે? કિમ તરી, તો કેવું છે? ગૌણ છે. કેવું છે ગૌણ છે? મહાકાશ ઘટાકાશાદિ ભેદવત. આ મહાકાશ અને ઘટાકાશના ભેદનું પ્રતિપાદન કરવામાં આવતું હોય ક્યારેક, તો પણ એ મુખ્ય પ્રતિપાદન નથી, ગૌણ છે. કદાચ કોઈ ઘટાકાશ ને મહાકાશ વચ્ચેના ઐક્યને સમજવા માટે હજી તૈયાર ન થયો હોય તો એને તાત્કાલિક કહેવામાં આવે તત્પૂરતું કે નહીં, ઘટાકાશ પણ જુદું છે, મહાકાશ પણ જુદું છે. એવું જો કહેવામાં આવે તો પણ એ માત્ર ગૌણ રીતે ભેદનું પ્રતિપાદન છે. કારણ કે વાસ્તવમાં ઘટાકાશ ને મહાકાશ એક જ આકાશ તત્વ હોવાને કારણે કદાચ એ વચ્ચેના ભેદને કહેવામાં આવે તો પણ એ ગૌણ રીતે કહેવામાં આવે છે, મુખ્ય રીતે નહીં. પણ શા માટે કહે છે? તો કે છે યથા ઓદરમ પચતેતી, જે વસ્તુ ખોટી છે ને કહેવામાં શું કામ આવે છે? જો ખરેખર ભેદ સાચો હોય એનો કહ્યું શું કામ? શા માટે કહેવામાં આવે છે? ભવિષ્ય વૃત્ત્યા, ભવિષ્યમાં જે બનવાનું છે એને ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં જે ઐક્ય બનવાનું છે એને ધ્યાનમાં રાખીને અત્યારે એને દ્વૈત કહેવામાં આવે છે. કારણ કે અત્યારે એને માટેની યોગ્યતા ધરાવે છે અને અત્યારે દ્વૈત એનું સાધન છે. આમ દ્વૈતને પાર કરવા માટે દ્વૈત જ સાધન છે. કર્મથી પર થવા માટે કર્મ સાધન છે, જો કર્મ અમુક રીતે કરવામાં આવે તો. આમ દ્વૈતને પણ જો અમુક રીતે દ્વૈતનો પ્રયોગ કરવામાં આવે તો દ્વૈત એ દ્વૈતને પર થવાનું સાધન બની જાય છે. અને તેથી કર્મકાંડ કે શાસ્ત્ર એ કર્મનું કે દ્વૈતનું ધારણ કે પ્રતિપાદન કરતું જણાતું હોય ત્યારે એ દ્વૈતને સત્યતા આપવા માટે નહીં, પરંતુ એ કર્મ કે દ્વૈત કેવી રીતે દ્વૈતને કે કર્મને સાધન બનાવવું જેથી આ મનુષ્ય એ કર્મ છે કે દ્વૈતથી પર થઈ શકે. અને તેથી એ દ્વૈતને ત્યાં સાધન રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, નહીં કે સત્ય રૂપે. આમ ભગવાન પણ કહેતા હોય સર્વધર્માન પરિત્યજ્ય મામ, છેલ્લે આવું કહી દે, બધા ધર્મનો બધા કર્મો ત્યાગ કરીને એક મારું શરણ ગ્રહણ કર. તો આખો દાડો ભગવાન કેમ કહે કે કહ્યું કે તસ્માદ ઉત્તિષ્ઠ કાઉંતે તસ્માદ યુદ્ધ સ્વભાવ, એવું કહે કે કરો છો? જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. એ ભગવાન એક બાજુ આપ જ્ઞાનની પ્રશંસા કરો છો અને જ્ઞાનમાં તાત્પર્ય હોય એ રીતે આપ પ્રતિપાદન કરો છો, અને તો પછી આપ મને આ ઘોર હિંસાત્મક કર્મમાં શા માટે આપ પ્રયુક્ત કરો છો? જો છેવટે કર્મનો ત્યાગ જ કરવાનો હોય તો શા માટે અત્યારે મને કર્મ કરવાનું કહો છો? છેવટે અગ્નિને આપણે શાંત કરવાનું, અગ્નિ પ્રજ્વલિત કરવાનું કહો છો કેમ? ભવિષ્ય દૂત્યા, ભવિષ્યમાં અગ્નિને શાંત કરવાનો છે, પણ ત્યાં સુધી અગ્નિથી જરા સુધી ખીચડી ન પાકી હોય ત્યાં સુધી અગ્નિને ચાલુ રાખવો જોઈએ. તો પેલાને કહ્યું શિષ્યને કે ભાઈ લાકડા ભેગા કરેલા અને તું બરોબર અગ્નિ પ્રજ્વલિત કર, પણ ધ્યાન રાખજે કે પછી અગ્નિને સમારે આપણે જતા પહેલા. તો પેલાને એમ કે અગ્નિ પછી ઓલવવાનો, તો પછી એને પ્રગટાવો જ શું કરવા? પણ શેના પ્રગટાવવાનો છે? ખીચડી પાકે એટલા માટે, પાક્યા પછી ઓલવવાનો છે. અંતે પછી દ્વૈતનો જો બાદ જ કરવાનો હોય તો શા માટે અત્યારે દ્વૈતનું પ્રતિપાદન કરો છો? કારણ કે અત્યારે દ્વૈતનો ઉપયોગ કરવાનો છે જેથી દ્વૈતના બાદ માટે તું યોગ્યતા પ્રાપ્ત કરે. ભગવાન જો કર્મનો ત્યાગ જ કરવાનો હોય તો શા માટે આપ મને કર્મ કરવાનું કહો છો? કારણ કે કર્મ કરતા કરતા કર્મના ત્યાગની તું યોગ્યતા પ્રાપ્ત કરે એટલા માટે. ભવિષ્ય વૃત્ત્યા, ભવિષ્યમાં કર્મનો ત્યાગ કરવાનો છે
પણ ક્યારે કર્મ ત્યાગ કરી શકશે? જ્યારે કર્મને યોગ્ય રીતે કરશે ત્યારે. ભવિષ્યમાં દ્વૈતનો બાદ કરવાનો છે. ક્યારે કરી શકશે? જ્યારે દ્વૈતની સાથે યોગ્ય સંબંધ બાંધશે ત્યારે. યથા ઓદરમ પચેતી ભવિષ્યદ વૃત્યા તદ્વદ. ભવિષ્યદ વૃત્યા એટલે ભવિષ્યમાં જે થવાનું છે. ઓદરમ ભાત રાંધે છે. આમ આપણે સમજાયું તેમ ભાત એ ભવિષ્યની સ્થિતિ છે. એ ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે એને ભાત કહેવામાં આવે છે. મુખ્યત્વમ નહીં યુજ્યતે. આ ભેદ દર્શન ક્યારેય પણ મુખ્ય ન હોઈ શકે. કેમ ન હોઈ શકે એ સમજાવે છે. નહીં ભેદવાક્યાનામ કદાચિદપી મુખ્ય ભેદાર્થત્વમ ઉપપદ્યતે સ્વાભાવિક અવિદ્યાવત પ્રાણિભેદ દૃષ્ટિ અનુવાદિત્વાત આત્મભેદવાક્યાનામ નહીં ભેદવાક્યાનામ કદાચિદપી મુખ્ય ભેદાર્થત્વમ ઉપપદ્યતે. એવું ક્યારેય પણ ન બની શકે કે જે વાક્ય ભેદનું પ્રતિપાદ ભેદનું વર્ણન કરે છે એ ભેદમાં મુખ્ય તાત્પર્ય એવું ક્યારેય બની જ ન શકે. કેમ ન બની શકે? ભેદસ્ય અપૂર્વત્વાદિ અભાવાદ. આગળ કહી દીધું કે ભેદમાં કે નવું શું કહ્યું? ધારો કે તું જુદો ને પેલો જુદો ને ભગવાન જુદો, એમાં નવું કશું કહ્યું નથી. જયારે નવું કશું ના કહેતા હોય ત્યારે પછી એને પ્રમાણ આપણે એટલે એ મુખ્ય તો ના જ હોય, પ્રમાણ તો ના જ હોય. અને ધારો કે એ પ્રમાણ હોય તો એ ભેદનું જ્ઞાન પ્રાપ્ત કરીને મારા જીવનમાં શું હેતુ સિદ્ધ થવાનો છે? હું છું એવું ને જ રહેવાનો છું. હું અલ્પનો અલ્પ જ જો રહેવાનો હોઉં તો ક્યારે પણ હું મુક્ત થઈ ના શકું. તેથી આ ભેદના પ્રતિપાદનથી જીવનમાં કોઈ પુરુષાર્થ સિદ્ધ ન થવાનો હોય એ દ્રષ્ટિએ કહે છે કે ભેદનું પ્રતિપાદન ક્યારે મુખ્ય ના હોઈ શકે. સ્વાભાવિક અવિદ્યાવત પ્રાણીભેદ દ્રષ્ટિ અનુવાદિત્વાત. તો ભેદ કયો કેમ? તો કે આ મનુષ્યો જે અજ્ઞાની જન્મેલા છે એ ભેદને સત્યતા આપતા હોવાને કારણે માત્ર એ ભેદનો અનુવાદ કરવામાં આવે છે, નહીં કે ભેદનું પ્રતિપાદન કરવામાં આવે છે. અનુવાદ એક વસ્તુ છે, પ્રતિપાદન બીજી વસ્તુ છે. અનુવાદ એટલે શું? જે વસ્તુ પ્રસિદ્ધ છે એને ફરી કહેવી. અને પ્રતિપાદન એટલે શું? જે વસ્તુ જાણીતી નથી એને જણાવવી. અનુવાદ અર્થાત જે પ્રસિદ્ધ છે એને ફરી કહેવું, અને પ્રતિપાદન અર્થાત જે પ્રસિદ્ધ નથી એને જણાવવું. યોયમ પુરુષ સસ્થાણુ. આ જે પુરુષ છે એ ખરેખર તો સ્થાણુ છે, અર્થાત એ આ પુરુષ જે છે એ ખરેખર શું છે? ઝાડનું ઠૂંઠું છે. એ શું? એ તું જેને પુરુષ માને છે એ ઝાડનું ઠૂંઠું છે એમ કે છે. એમના નહીં ઝાડનું ઠૂંઠું છે એટલું જ કહે તો એને ન સમજ પડે, પરંતુ જેને તું પુરુષ માને છે એમ કરીને એની જે ભેદ ભ્રમ છે એનો અનુવાદ કરીને પછી એને સત્યનું દર્શન કરવામાં આવે છે. અંતેથી અત્યારે આ માણસ ભેદને સત્યતા આપતો હોવાનું એટલે સૃષ્ટિનું એટલે જ વર્ણન કરે છે. શિષ્યાને પૂછે કે આ જગત કોણે બનાવવાનું, કેવું છે ને કેવું નહીં. અંતેથી શિષ્યની દ્રષ્ટિમાં આ સર્જન સત્ય હોવાને કારણે ગુરુજી સૃષ્ટિનું લાંબુ વર્ણન કરે, પછી કહે કે નેતિ નેતિ નેતિ, પછી એના બધા નિષેધ કરે. પણ નિષેધ કરો તો શું કામ વર્ણન કર્યું? કારણ કે તું માને છે કે આ સૃષ્ટિ છે માટે વર્ણન કર્યું. તારી દ્રષ્ટિએ સૃષ્ટિ સાચી છે એવું તું માને છે એટલા માટે સૃષ્ટિનું વર્ણન કર્યું. એટલા જ બતાવવા માટે કે સાચી તું જેને સાચું માને સાચું નથી, તું જેને સાચું માને છે સાચું નથી એમ બતાવવા માટે તું જે માને છે એને પહેલા કહેવામાં આવ્યું અને પછી એમાં જે દોષ છે બતાવવામાં આવ્યો. આમ કોઈના વિચારમાં દોષ બતાવવા હોય તો પહેલા આપણે એનો વિચાર જણાવીએ ને પછી એનો દોષ બતાવે ને કે તમે આ પ્રશ્ન પૂછ્યો એમાં આટલો આ ઉત્તર છે, કે તમે જે આ વિચાર રજૂ કરો એમાં આ દોષ છે. એમાં એને જે વિચાર રજૂ કર્યો હોય એનો પહેલા આપણે અનુવાદ કરીએ અને પછી એમાં દોષ બતાવે. અંતે શ્રુતિ પણ પહેલા આ અજ્ઞાની મનુષ્યની દ્વૈત દૃષ્ટિજન અનુવાદ કરે છે કે જેને તું આ સત્ય માને છે એ સત્ય નથી, એનો નિષેધ કરવા માટે. ભવિષ્યમાં આ દ્વૈતનો નિષેધ થવાનો છે એમ જાણીને અત્યારે દ્વૈતને ચલાવેલા છે. કર્મકાંડમાં કે ઉપનિષદની અંદર સૃષ્ટિ વાક્યની અંદર આ દ્વૈતનું કેમ વર્ણન કરવામાં આવે છે? કારણ કે ભવિષ્યમાં નેતિ નેતિ એમ કહીને આ દ્વૈતનો નિષેધ થવાનો છે એ ધ્યાનમાં રાખીને અત્યારે આ દ્વૈતને તત્પૂરતું સ્વીકારવામાં આવે છે. પણ ભવિષ્યમાં શું કામ નિષેધ કરો છો? ભવિષ્યમાં નિષેધ કરવાનો અત્યારે કેમ વર્ણન કર્યું? કારણ કે અત્યારે આ જે શ્રોતા છે એ શ્રોતાની દ્રષ્ટિએ આ સૃષ્ટિ સત્ય હોવાને કારણે
પહેલા સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે છે અને પછી એનું મિથ્યાત્વનું દર્શન કરવામાં આવે છે. એટલે કે છે સ્વાભાવિક અવિદ્યાવત પ્રાણીભેદ દૃષ્ટિ અનુવાદિત્વાત આત્મભેદ વાક્યાનામ. આત્મભેદના જે આત્માના ભેદનું સમર્થન કરતા જાણે કે વાક્યો છે એ માત્ર અજ્ઞાની દ્રષ્ટિનો અનુવાદ કરે છે, પણ એનું પ્રતિપાદન નથી કરતા. અને તેથી ભેદસ્ય અપૂર્વત્વાદી અભાવાત ન વાક્યાનામ તત્પરત્વમ તત્પર અતત્પરયોસ્ય તત્પરમ વાક્યમ બલવત. તો જેમાં એનું તાત્પર્ય હોય ને એમાં તાત્પર્ય ના હોય, બે વાક્યો હતો. જેમાં તાત્પર્ય છે વાક્ય બળવાન છે, તેથી ઉપનિષદના વાક્યો બળવાન છે. આમ તો બંને વેદના વાક્યો છે, પણ ઉપનિષદના વાક્યો કેમ કર્મકાંડ કરતા બળવાન, કે અભેદના વાક્યો કેમ ભેદ વાક્ય કરતા બળવાન? કારણ કે અભેદમાં તાત્પર્ય છે, ભેદમાં તાત્પર્ય નથી. તો જેમાં તાત્પર્ય છે વાક્યો, જેમાં તાત્પર્ય નથી વાક્યો કરતા હંમેશા બળવાન હોય. અને તેથી એ મુખ્ય છે. અને તેથી ન્યાયાત અખંડ વાક્યાર્થ સેવ સામંજસ્યમ. અને તેથી અખંડતા જેનું પ્રતિપાદન થાય છે એ જે ન્યાય સંગત છે, અને ભેદ જેનું વર્ણન કરવામાં છે એ ન્યાય સંગત નથી. ચાલો પછી આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પૃથક્ત્વં યત પ્રાગુત્પત્તેઃ પ્રકીર્તિતम् ભવિષ્યદ્વૃત્ત્યા ગૌણં તત મુખ્યત્વં હિ ન યુજ્યતે. જીવાત્મનોઃ યत् પૃથક્ત્વम् ઉત્પત્તેઃ પ્રાક્ પ્રકીર્તિતम् તદ ભવિષ્યદ્વૃત્ત્યા પ્રકીર્તિતम् તદ ભવિષ્યદ્વૃત્ત્યા પ્રકીર્તિતम् તસ્માત તદ ગૌણમ ન તો મુખ્યમ. અર્થાત ઉત્પત્તિ પહેલા એટલે કે ઉપનિષદની અંદર ઉત્પત્તિના એટલે સૃષ્ટિનું જે વર્ણન કરવામાં આવે છે એ વર્ણન પહેલા એટલે કે કર્મકાંડની અંદર જીવ અને આત્માનું પૃથક્ત્વ, જીવ અને આત્માનું દ્વૈતનું જે પ્રતિપાદન પ્રકીર્તિતમ અર્થાત જેનું કીર્તન કરવામાં આવ્યું છે, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સવારે ચર્ચા કરી તેમ કર્મકાંડની અંદર અનેક પ્રકારના કર્મોનું વિધાન કરવામાં આવ્યું છે. કે ભિન્ન ભિન્ન મનુષ્યો ભિન્ન ભિન્ન પ્રકારની ઈચ્છા ધરાવતા હોય છે, અને જે એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના કર્મનું વિધાન કરવામાં આવ્યું છે. અને એવું ત્યારે જ કરવામાં આવે જ્યારે મનુષ્યના મનમાં જન્મથી ઈચ્છાને આપણે સાચી માનીએ ત્યારે જ. આમ ક્યારે ડોક્ટર દવા આપે જયારે ખરેખર કંઈક આપણે રોગ થયો હોય ત્યારે. અને તે રીતે શ્રુતિ આપણને કર્મકાંડ આપણને ભિન્ન ભિન્ન કર્મરૂપી દવા આપે છે, ઉપચાર આપે છે. કારણ કે અનેક પ્રકારની ઈચ્છાઓ કે ભૂખ આપણામાં છે, અને તેથી મનુષ્યમાં રહેલી ભૂખને સાચી માનીને જ એને વાળાનો ઉપાય દર્શાવવામાં આવે છે. એટલે કે કર્મકાંડનું તાત્પર્ય એવું જણાય કે આ મનુષ્યમાં અનેક ઈચ્છાઓ છે એને સાચી માનવામાં આવે છે, એને સ્વીકારી લેવામાં આવે છે, એનું સમર્થન કરવામાં આવે છે, અને પછી એના ઉપાય રૂપે અનેક પ્રકારના કર્મનું વિધાન કરવામાં આવે છે. એટલે કર્મકાંડ તો જીવને સ્વીકારે છે કે જીવ છે અને અનેક જીવો છે. એમ દરેક જુદા જુદા સ્વર્ગ કામો યજેત, વૃષ્ટિ કામો યજેત, પશુ કામો યજેત. આમ સ્વર્ગની કામના વાળાએ આમ અગ્નિહોત્ર કર્મ કરવો જોઈએ, વૃષ્ટિની કામના વાળાએ કાર્ય યજ્ઞ કરવો જોઈએ, પશુની કામના વાળાએ ચિત્રાયાગ કરવો જોઈએ, વગેરે વગેરે. આમ જુદી જુદી ઈચ્છાઓને પૂરી કરવા માટે જુદા જુદા પ્રકારના યાગનું જયારે વિધાન કરવામાં આવે ત્યારે એનો અર્થ એ કે મનુષ્યમાં જે ઈચ્છા છે બધી સાચી જ છે, અને તેથી ખરેખર આ ઈચ્છા કરનારો છે આ જીવ છે જે બીજા જીવ કરતા ભિન્ન છે.
અને વળી કર્મકાંડ આમ પરમાત્મા એટલે ઈશ્વરનું પણ વર્ણન કરે છે. સદાધાર પૃથ્વીમ દ્યામ, અને તેથી આવી રીતે પૃથ્વી અને સ્વર્ગ આ બધાનું પણ એને ધારણ કર્યું કે સર્જન કર્યું. એમ કરીને પરમાત્માને સર્જક તરીકેનું વર્ણન કરવામાં આવે છે અને જીવનું અલ્પ અનેક ઈચ્છા કરનાર તરીકે વર્ણન કરવામાં આવે છે. એ પરથી જીવો પણ એકબીજા કરતા ભિન્ન છે અને આ જીવો ઈશ્વરથી ભિન્ન છે એવું સ્પષ્ટ ત્યાં આગળ જણાઈ આવે છે. અને તેથી કર્મકાંડની અંદર આ જીવ અને ઈશ્વરના અને જીવ અને જીવના દ્વૈતનું સંકીર્તન કરવામાં આવે, કીર્તન કરવામાં આવે છે. તો એ જે કરવામાં આવે છે એનું હેતુ શું? એટલે પ્રશ્ન એ થયો કે જયારે આવી રીતે કર્મકાંડની અંદર આ દ્વૈતની વાત કરવામાં આવે છે કે દ્વૈત જાણે સત્ય હોય એ રીતે એનો નિર્દેશ કરવામાં આવે છે કે એનું વર્ણન કરવામાં આવે છે. અને જ્ઞાનકાંડ તથા ઉપનિષદની અંદર તો બધા જીવો અને જીવ અને ઈશ્વર બધા વચ્ચે ઐક્યનું પ્રતિપાદન કરવામાં આવે છે. તો એનો અર્થ હતો કે એક જ શાસ્ત્ર એટલે કે વેદ શાસ્ત્ર એમાં આ બે પ્રકારનું વિરુદ્ધ પ્રતિપાદન છે. તો આમ કર્મકાંડનું અને જ્ઞાનકાંડનું પ્રતિપાદન પરસ્પર જો વિરુદ્ધ હોય તો શા પરથી આપ એમ કહો છો કે ઉપનિષદમાં કે જ્ઞાનકાંડમાં જે ઐક્યનું પ્રતિપાદન થયું એ સાચું અથવા એ ન્યાય સંગત છે? આગળ કહ્યું તદેવ હિ સમંજસમ, એટલે કે કારણ કે એકત્વમ પ્રશસ્યતે, એકત્વની પ્રશંસા કરવામાં આવે છે અને નાનાત્વ કે ભેદ દૃષ્ટિની નિંદા કરવામાં આવે છે. અને માટે એકત્વમાં જ શ્રુતિનું તાત્પર્ય, એવું જે આપે કહ્યું કે એકત્વમાં શ્રુતિનું તાત્પર્ય છે અને એ જ ન્યાય સંગત છે. શા માટે આપ એકત્વને ન્યાય સંગત કહો છો જ્યારે વેદના કર્મકાંડ વિભાગમાં આ દ્વૈતનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તો એક ન્યાય સંગત છે અને પેલું ન્યાય સંગત નથી, એવું કેમ? એટલે કહ્યું કે ઉપનિષદમાં સૃષ્ટિનું જે વર્ણન કરવામાં આવે છે એની પહેલા જે કર્મકાંડ છે એટલે ઉપનિષદ પહેલા કર્મકાંડ, ટૂંકમાં કર્મકાંડની અંદર જે આ દ્વૈતનું વર્ણન કરવામાં આવે છે તન્ન પરમાર્થમ, એ પરમાર્થ અર્થાત એ મુખ્ય અર્થમાં નથી. મુખ્ય અર્થ અને ગૌણ અર્થ. જેમ સિંહો દેવદત્ત, આ દેવદત્ત તો સિંહ છે. આપણે દેવદત્તને સિંહ કહીએ ત્યારે એ સિંહ શબ્દ મુખ્ય અર્થમાં વપરાયો નથી, ગૌણ અર્થમાં વપરાયો છે. ગૌણ અર્થાત ગુણ પર આધારિત. આમ સિંહમાં પણ એક ગુણ હોય ક્રૂરતાનો અને દેવદત્તમાં પણ એક ગુણ હોય ક્રૂરતાનો, તો એ ગુણના આધારે આપણે કહીએ કે આ તો સિંહ જેવો છે, આ તો વાઘ જેવો છે એમ કહીએ આપણે. અથવા તો આમ ગમે તેવો છે, આ તો શિયાળ જેવો છે, જાત જાતનું એવું કહેતા હોય છે. હવે કે શિયાળ નથી પણ છતાં આ તો શિયાળ છે એમ જયારે કહીએ ત્યારે શિયાળનો કોઈ ગુણ, લોકો જાત જાતના નામ આપતા હોય છે બધા ભિન્ન ભિન્ન પ્રકારના. અંતેથી કશુંક એમને ગુણનું સામ્ય દેખાતું હોય. એમ સર્વ અંશે સામ્ય નથી, પરંતુ કોઈક એક અંશની અંદર સામ્ય હોય, કોઈ એક ગુણમાં સામ્ય હોય તો પણ આપણે એવો શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ. એવા શબ્દ પ્રયોગને ગૌણ શબ્દ પ્રયોગ કહેવામાં આવે છે. અર્થાત એ સિંહ શબ્દ મુખ્ય અર્થમાં વપરાયો નથી, પરંતુ ગૌણ કે ઔપચારિક રીતે વપરાયો છે, ઉપચાર માટે વપરાયો છે. અને એ સિંહમાં એવું પ્રતિપાદન કરવાનો એનો હેતુ નથી, પરંતુ બીજા કશાકનું પ્રતિપાદન કરવાનો હેતુ છે કે આ માણસ ક્રૂર છે અથવા સિંહની નિડરતા. આ માણસ લાયન અમંગ મેન, એમ જયારે કહ્યું તો લાયન કહે છે એ પર આધાર રાખે છે. એટલે એનું વર્ણન સિંહ શબ્દ કઈ રીતે વાપરવાનો છે એના પર પણ આધાર રાખે છે. આમ લાયન અમંગ ધ મેન એમ કહેતા કે આમ કયું નિડર એકદમ શક્તિશાળી હશે, આ તો સિંહ જેવો છે એટલે ક્રૂર છે એમ કહ્યું તો એટલે સિંહના કોઈક ગુણનું ત્યાં આગળ પ્રતિપાદન કરવાનો હેતુ છે, નહીં કે સિંહનું પ્રતિપાદન કરવાનો. એટલે આવી રીતે આપણા વ્યવહારની અંદર ક્યારેક ક્યારેક શબ્દોનો મુખ્ય અર્થમાં પ્રયોગ થતો હોય અને ક્યારેક ક્યારેક ગૌણ અર્થમાં પ્રયોગ થતો હોય. અને તે જ રીતે શ્રુતિની અંદર કે વેદની અંદર પણ આપણે નક્કી કરવાની આવશ્યકતા હોય છે કે કંઈક વર્ણન કરવામાં આવ્યું હોય એ મુખ્ય અર્થમાં કરવામાં આવ્યું છે કે ગૌણ અર્થમાં. અર્થાત સ્વાર્થમાં એનું તાત્પર્ય છે કે સ્વાર્થમાં તાત્પર્ય નથી. આ સિંહ શબ્દનું તાત્પર્ય સિંહમાં નથી, તરછામાં છે દેવદત્તમાં છે, ક્રૂરતામાં છે. અંતેથી એને સ્વાર્થે તાત્પર્ય ના કહે, પરાર્થે તાત્પર્ય, બીજા કોઈ અર્થમાં એનું તાત્પર્ય છે. તો ઘણી બધી આપણે કથા કહેતા હોઈએ, એ કથાનું તાત્પર્ય તો બીજું જ કશું હોય. આમ ઘણું બધું જાત જાતનું કહેવામાં આવતું હોય એટલે પ્રશ્ન પૂછે જ ઘણી વાર કે ભાઈ જીવાત્માનું સુધાર, પ્રેતાત્માનું સુધાર, ફલાણું થયું, આવી બધી વાતો એનું તાત્પર્ય એમાં નથી હોતું.
જીવ છે ને પ્રેત છે ને ભૂત છે ને શું છે ને શું નહીં, કોને ખબર શું છે. અને હોય તો આપણને જ, એટલે એ બધાના વર્ણનનું તાત્પર્ય એમાં હોતું જ નથી. આવામાં સમય બગાડવો જ ના દે માણસ. મર્યા પછી શું થયું ને, મર્યા કોને આપ હું આપે છે, ડૂબાઈ ગઈ દુનિયા, અને પછી મર્યા પછી કોનું શું થશે કોને ખબર. અને મર્યા પછી આપણે કશું યાદ પણ રહેતું નથી કે ગયા જન્મ હું કોણ હતો, અને માટે હું જે હોઉં તો ખરો ફલાણી યોનિમાંથી તો આવ્યો હોઈશ. ભાઈ જ્યોતિષ શાસ્ત્ર જાત જાતનું કહેતા હોય, આ તો સર્પમાં યોનિમાંથી આવ્યો અને કોઈ દેવમાંથી આવ્યો ને જાત જાતનું કહેતા હોય. એમ કરીને આપણે નર્વસ કરે પાછા કે આ તો સર્પ છે, તું પેલા સર્પ. જન્માક્ષરમાં જો આવું બધું વર્ણન આવશે અંદર. જન્માક્ષરમાં બધું કોઈ દેવગણ કહે ને કોઈ અસુરગણ કહે ને, આમ કે આ ભાઈ મારી માતા દેવગણી છે, હું તો અસુરગણી છું, માટે હું આવી છું એમ કરીને આપણે ના હોય તો નવા કોમ્પ્લેક્સ ઉભા કરવા. એટલે આવું કોણે જોયું ને કોણ જોવા ગયું છે. અને આવું તો હોય તોય શું, ધારો કે હોય તોય શું, ધારો કે મર્યા ભાઈ પ્રેત તો અત્યારે એની શું ચિંતા કરવી, અને એ ચિંતા કરીને શું કરવાનું. એટલે ટૂંકમાં ધારો કે આવું વર્ણન કરવામાં આવે, ક્યાં તો આપણામાં કંઈક પ્રકારની તાકીદ ઉત્પન્ન કરવાનો હેતુ હોય, કોઈ પ્રકારનો જરાક ભય ઉત્પન્ન કરવાનો હેતુ હોય, કોઈ પ્રકારનું મૂલ્ય ઉત્પન્ન કરવાનો હેતુ હોય કે ભાઈ આવું ના કહીશ, વાસના રાખે તો આમ ભૂત થાય કે પ્રેત થાય. એટલે પ્રેત થાય તો કેવો હોય ને શું અગત્ય નથી, વાસના ન હોવી એ અગત્યનું છે. હવે પ્રેતની બધે ચિંતન કરવાની જરૂર નથી. વાસનાનું ચિંતન કરવાની જરૂર છે. એટલે કેવું ભાઈ આ વાસના માંથી કેમ મુક્ત થવું, આવું થતું હોય છે. એટલે ઘણી વાર આપણને આવો ડર દેખાડતા હોય, એનો અર્થ આપણે એને માનીને કે આવું બધું, એટલે એ ચિંતન એનું તાત્પર્ય એના ચિંતનમાં નથી. એનું તાત્પર્ય શેમાં છે કે ભાઈ આ વસ્તુમાંથી કેમ છૂટવું, કે તેથી વાસના. એટલે પછી તો ફલાણે મરતા મારા વૃક્ષ સામે જોતો હતો તો પેલું કથાઓ તો એટલી બધી હોય છે ને કે એનો કોઈ અંત જ નથી. ફળની સામે જોતો મર્યો, બીજા એમાંથી કીડો થયો ને બધી મહાત્મા બધી કથાઓ કહેતા હોય છે. એટલે એક મહાત્મા હતા, બહુ જ્ઞાની પુરુષ હતા. એમણે કહ્યું કે મારા મૃત્યુ પછી ડંકા વાગવા જોઈએ સ્વર્ગની અંદર, એટલા વિશ્વાસથી કહેતા હતા. અને એમનો પ્રાણનો ત્યાગ હતો. ડંકા તો વાગ્યા, શિષ્યો બધા શ્રદ્ધાવાળા કે ડંકા કેમ ના વાગ્યા, અમારા મહારાજનું મૃત્યુ થયું અને ડંકા વાગવા જોઈએ. પછી તો બહુ તપાસ ચલાવી લોકોએ, બધા જ્યોતિષોને બોલાવે, બહુ લોકોને બોલાવે. ત્યારે પછી એ કે કઈક ખણખોદ કરીને કાઢ્યું કે આ મહારાજ તમારે જે છે એ કોઈ જીવ થયા, જંતુ થયા છે. તો કેમ જંતુ થયા, તો કે હા આ સૂતા તો ક્યાં, પછી પૂછ્યું ક્યાં સૂતા. આવી બધી કથાઓ ઘણી હોય છે. કઈ સુરાતા પલંગ પર આનો જીવ કરતા હતા. આટલા બધા જ્ઞાની શું કામ બે ફળનું ચિંતન કર ખબર નથી પડતી. કોઈ આવું ચિંતન ના કરે. અને છતાંય પણ જે પુરુષ આવો જ્ઞાની હોય અને મૃત્યુ પછી ડંકા વાગશે એવો એને વિશ્વાસ હોય, એ મરતે વખતે કોઈ બોરનું ચિંતન કર્યા કરે. અને એટલે એમાં એમનો જીવ રહી ગયો. અને એટલા માટે એની અંદર એક કીડો થયા. હવે શિષ્યોને ખબર પડી, પછી તો લોકોએ બોરને ત્યાં તોડ્યું અને પછી બોરને કોઈ જે કર્યું હતું કોઈ ખવડાવી દીધું, એટલે જીવડું મરી ગયું. ટૂંકમાં જેવું પેલું જીવડું મર્યું કે પછી ડંકા વાગ્યા ત્યાં કે હા બરાબર. એટલે આવી બધી ઘણી આ કથાઓ એમાં સાચી છે. હવે એવી છે આ કથા પર ચર્ચા આવી આવશે એવી બધી હમણાં હવે પછીના શ્લોકમાં આવી બધી ચર્ચાઓ પણ આવતી હોય છે કે આ કથાઓને કેટલું મહત્વ આપો અને એના પર કેટલી ચર્ચા કરવી વગેરે. એમ તો કઈ બોલ પાઠ લેવાનો હોય, એમાં બહુ જાજુ કરવાનું હોતું નથી. લોકો એટલા ગંભીર થઈ જાય કે પરંતુ ભરત મુનિને તો આવું ચિંતન કરતા કરતા એમના 3 જન્મ થયા, તો આપણા કેટલા જન્મ થશે. એટલે આસક્તિ ન હોય એ એનો હેતુ છે. પણ ભરત મુનિને શું થયું, એ એવું છે એક વસ્તુ એક મૂલ્ય સ્થાપિત કરવા માટે ઘણી લાંબી લાંબી કથા કહેવામાં આવતી હોય. બડા મોટા મહારાજ 15, 20, 25 મિનિટ કથા કર તો ખબર જ પડે કે શું કહે છે આટલું બધું, આમથી તેમથી તેમ. છેલ્લે પછી ખબર પડે કે આ શેને માટે કથાનું તાત્પર્ય એક વાક્યમાં છે. લાંબુ કર્યા જ કરો. અને તેવી રીતે કથાને
એનું તાત્પર્ય, એનો બોધ શું લેવાનો એ જોવાનું. મોરલ ઓફ ધ લેસન એટલે આની અંદર શું બોધ લેવાનો. અને તેથી આમાં પણ એવું જ છે આ બધું કે આ ગૌણ વૃત્તિ જે આપણું કહેવામાં આવે છે કે મુખ્ય કઈ મુખ્ય વૃત્તિ છે કે ગૌણ વૃત્તિ. અર્થાત જયારે આપણને કશુંક વર્ણન કરવામાં આવે એનું તાત્પર્ય શું છે? તાત્પર્ય એ વર્ણનમાં છે એટલે મુખ્ય અર્થમાં એનું તાત્પર્ય થયું છે કે પછી ગૌણ અર્થમાં. એટલે અહીં કહે છે એટલે વેદની અંદર પણ આ જ પદ્ધતિ અપનાવવા, જે પ્રકારની પદ્ધતિ આપણે અંદર અંદર વ્યવહારમાં અપનાવતા હોઈએ એવા જ પ્રકારની પદ્ધતિ શ્રુતિ અપનાવતી હોય. કે આપણે એવો સંસ્કાર, આપણી સાથે જો શ્રુતિ આપણને બોધ આપવો હોય તો આપણે રીતે બોધ આપવો પડે. અને જે રીતે આપણે વસ્તુ ગ્રહણ કરતા હોઈએ, કે જે પ્રકારનો અનુમાન આપણે કરતા હોઈએ, જે રીતે આપણે સમજતા હોઈએ એ રીતે શ્રુતિ પણ કરતી હોય છે. અંતેથી યથા ઓદરમ પચતી ભવિષ્ય વૃત્યા તદ્વત. આમ ભવિષ્ય વૃત્તા અને ગૌણ એ બે વસ્તુ જુદી જુદી છે. આમ તો ગૌણ અર્થ એટલે કે ગુણ કોઈક છે એને કારણે, ગૌણ અર્થ અહીંયા કરો ઔપચારિક રીતે કહેવામાં આવે છે. નહીં ભેદવાક્યાનામ કદાચિદપી મુખ્ય ભેદાર્થત્વમ ઉપપદ્યતે. એટલે ભેદવાક્યાનામ અર્થાત એવા બધા વાક્યો હોય કે એવા વર્ણન હોય વેદની અંદર જેમાં ભેદનું કે દ્વૈતનું વર્ણન કરવામાં આવ્યું હોય એ ક્યારે પણ મુખ્ય એટલે ભેદ સાચો છે એ મુખ્ય ભેદાર્થત્વમ કે ભેદનું વર્ણન કરવામાં આવ્યું માટે ભેદ સાચો છે એ પ્રકારનું તાત્પર્ય ક્યારે પણ વેદનું હોઈ ના શકે. ત્યારે શું કામ એવું વર્ણન કરતા હશે? સ્વાભાવિક અવિદ્યાવત પ્રાણીભેદ દૃષ્ટિ અનુવાદિત્વાત આત્મભેદ વાક્યાનામ. કારણ કે દરેક પ્રાણી, દરેક મનુષ્ય અજ્ઞાની જન્મ્યો છે અને તેથી આત્માની અનેકતા કે ભેદ માની જ લે છે. અને તેથી એની જે ભેદ વૃત્તિ છે, ભેદ દૃષ્ટિ છે એનો અનુવાદ કરવામાં આવે છે. અનુવાદ એટલે જે પ્રસિદ્ધ વસ્તુ છે, જે જાણીએ છીએ એને જ કહેવું એનું નામ અનુવાદ. જે બધા લોકો જાણતા હોય અથવા આપણે જે જાણતા હોઈએ, જે આપણા જ્ઞાનનો વિષય હોય એ જ વસ્તુને ફરી કહેવી એનું નામ અનુવાદ. આમ તો એકની એક વસ્તુ ફરી કહેવાનો શું અર્થ? પણ એટલા જ માટે યાદ કરવા માટે. ઘણી વાર ભૂતકાળમાં કંઈક વાત થઈ હોય, હવે એને અત્યારે સંદર્ભમાં વાત કરી હોય તો ભૂતકાળની વસ્તુ યાદ કરાવીએ અને પછી આગળ કંઈક કહીએ. એટલે ઘણી વાર આપણે જે જાણતા હોઈએ એનો જ અનુવાદ કરવામાં આવે તો એ અનુવાદ છે એ બીજું કશું કહેવા માટેનું એક સંદર્ભ રચતું હોય છે. એ અનુવાદનો હેતુ એ હોય છે કે એ પછી આપણે એનાથી આગળ કંઈક કહીએ. અને તેથી જીવ કે મનુષ્યો જે અજ્ઞાની છે, જે આત્મા અનેક છે એમ માને છે, એવી અનેકતાની જે દ્રષ્ટિ છે, અનેકતાને સત્ય માને છે, એ અનેકતાનો માત્ર અનુવાદ એટલા માટે કરવામાં આવે છે કે અનેકતા જેને તમે સાચી માનો છો એ સાચી નથી. આમ તેથી જે અનેકતાને તું સ્વીકારે છે એ સાચી નથી. તેમ સૃષ્ટિનું પણ લાંબુ ચોડું વર્ણન કરવામાં આવતું હોય છે, જે આગળના મંત્રમાં આવશે, આગળના શ્લોકમાં આવશે. હવે એટલે કહ્યું કે ભેદસ્ય અપૂર્વત્વાદે અભાવાત વાક્યાનામ તત્પરત્વમ. આજે સવારે ચર્ચા કરી તેમ કે આજે ભેદ દૃષ્ટિ કે આત્મા અનેક છે અને જીવ અને ઈશ્વર પણ ભિન્ન ભિન્ન છે. આ પ્રકારનું જે કથન છે એ કથન કે નવું નથી, કારણ કે બધા લોકો કોઈના કયા વગેરે જાણે છે. ભાઈ આમાં તમે નવું શું કહો? તો હું જાણું છું, આપણે નથી કહેતા ઘણી વાર એમ નવું શું કહ્યું. અને તેથી શાસ્ત્ર પણ જો નવું કશું ના કહે તો પછી એમાં એનું તાત્પર્ય ના હોય. અને તેથી જયારે એમ કહે કે આત્મા અનેક છે, કે આત્મા અલ્પ છે, કે આત્મા અને ઈશ્વર ભિન્ન છે, ત્યારે એમાં નવું કશું નથી કહેતા. એમાં અપૂર્વતા નથી. અને જોડે જોડે એ પ્રકારના જ્ઞાનથી આપણા જીવનમાં કશો અર્થ સિદ્ધ થતો નથી, કારણ કે આપણને તો પૂર્ણતા પ્રાપ્ત કરવી છે અને તું અપૂર્ણ છું એવું આપણને કોઈ કહે, ધારો કે એનાથી મારા જીવનનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. અને તેથી આ પ્રકારના ભેદના ઉપદેશથી જીવનનો પુરુષાર્થ સિદ્ધ થતો નથી અને ભેદના ઉપદેશમાં કશું નવું પણ આપણે જાણવા મળતું નથી. એ દ્રષ્ટિએ કહે છે કે શાસ્ત્ર પ્રમાણ એને જ કહેવાય જેમાં અપૂર્વતા પણ હોય અને જેનાથી આપણું કંઈક પ્રયોજન સિદ્ધ થતું હોય. વેદ અને પ્રમાણ આપણે કહીએ, કારણ કે વેદ આપણને એવી વસ્તુ કહે જે આપણે ન જાણતા હોઈએ કે ન જાણી શકતા હોઈએ, અને જોડે જોડે એવું તો 1000 વસ્તુ જે ન જાણતા હોઈએ એવું બધું વેદ નથી કહેતો. કેટલાય બ્લેક હોલ છે, કેટલા તારાઓ, કે 1000 વસ્તુ એવું બધું વેદ કહે પણ નહીં. પરંતુ આપણે ન જાણતા હોય એ કહે, અને સાથે સાથે જે જાણવાથી આપણા જીવનનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું હોય એ વસ્તુ કહે. અને આ દ્વૈતનું જયારે વર્ણન કરે ત્યારે આ બેમાંથી એક પણ વસ્તુમાં આવતી નથી.
આપણે જાણીએ છીએ એ જ વસ્તુ કહે છે અને એ જાણવાથી આપણા જીવનનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી અને માટે આ દ્વૈતના વર્ણનમાં એમનું વેદનું તાત્પર્ય ન હોઈ શકે. ત્યારે અદ્વૈત કેવું છે? અદ્વૈત એવી વસ્તુ છે જે આપણે જાણતા નથી અને સાથે સાથે એ અદ્વૈતનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણા જીવનનું પુરુષાર્થ સિદ્ધ થાય. આપણે સર્વ દ્વૈતમાંથી ભયમાંથી, કારણ કે દ્વૈતમાં ભય હોય છે, જ્યાં દ્વૈત હોય ત્યાં ભય હોય છે અને માટે મનુષ્ય અભયને પ્રાપ્ત કરે એમ કરીને જીવનનું પુરુષાર્થ સિદ્ધ કરે. અંતેથી અદ્વૈતના પ્રતિપાદનમાં અપૂર્વતા પણ છે અને જોડે જોડે મનુષ્યના પુરુષાર્થનું સાધન પણ છે અને માટે એ જ મુખ્ય અર્થ હોવો જોઈએ. અંતેથી હવે વેદમાં આપણને બે અર્થ જડ્યા, બે વસ્તુ જડી. એક તો દ્વૈતનું વર્ણન જેમાં તાત્પર્ય નથી અને અદ્વૈતનું પ્રતિપાદન જેમાં તાત્પર્ય છે. તો કે છે તત્પર અતત્પરયોશ્ચ તત્પરમ વાક્યમ બલવત. એક વાક્યમાં તાત્પર્ય છે અને બીજા વાક્યમાં તાત્પર્ય નથી, તો જેમાં તાત્પર્ય છે એ વાક્ય બળવાન થાય અને જેમાં તાત્પર્ય નથી એ બળવાન નથી. અને એટલા માટે ઉપનિષદ જેમાં જ્ઞાન કાંડ જેમાં અદ્વૈતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એમાં જ શ્રુતિની તત્પરતા છે, એમાં જ એનું તાત્પર્ય છે. ઇતિ ન્યાયાત અખંડ વાક્યાર્થસ્યૈવ સામંજસ્ય મિત્યાર્થ. અંતેથી અખંડ વાક્યાર્થ જીવન બ્રહ્મના અખંડનું એકત્વનું પ્રતિપાદન કરનારા વાક્ય એ જ ન્યાય સંગત છે, એ જ મુખ્ય અર્થ છે. તો પ્રશ્ન કરે અદ્વૈત વાક્યાના બી કથમ અદ્વૈત તાત્પર્ય. ચાલો અદ્વૈતના વાક્યો છે એનું પણ તાત્પર્ય અદ્વૈતમાં છે કેવી રીતે? ઇત્યાશંક્ય અપૂર્વાર્થત્વાદ ઉપપત્તિમત્વાદ કહ્યું એ પ્રમાણે આગળ કહે છે શંકરાચાર્યજી બીજી લાઈનમાં 149 પાના પર ઇહ ચ ઉપનિષત્સુ ઉત્પત્તિ પ્રલયાદિ વાક્યૈ જીવ પરમાત્મનોઃ એકત્વમેવ પ્રતિવિપાદયિષિતમ. તત્વમસી અન્યોસૌ અન્યોહમસ્મીતિ ન સ વેદ ઇત્યાદિભિઃ. ઇહ એટલે કે ઉપનિષદમાં જ્યાં ઐક્યનું પ્રતિપાદન કરવાનું, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રેયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. કે જેમાંથી આ સમગ્ર જગતની ઉત્પત્તિ થાય છે, જેમાં સમગ્ર જગતની સ્થિતિ છે અને જેમાં સમગ્ર જગત લીન થઈને એક બની જાય છે, એને તું જાણવાની ઈચ્છા કર, એ બ્રહ્મ છે. આમ આ સમગ્ર જગતનું સાર તત્વ એક બ્રહ્મ છે એવું પ્રતિપાદન થયું. તેથી આ ઉપનિષદ શું? આ ઉપનિષદોમાં ઉત્પત્તિ પ્રલયાદિ વાક્ય, ભલે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય વગેરેનું ત્યાં વાક્ય એ પ્રકારનું વાક્ય હોય, એમાં આવું વર્ણન થતું એ પ્રકારનું વાક્ય હોય, તો પણ જીવ પરમાત્મનો હો એકત્વમેવ પ્રતિપિપાદયિષિતમ પ્રતિપાદયિતુમ ઇષ્ટમ. અર્થાત જીવ અને પરમાત્માના એકત્વનું પ્રતિપાદન કરવાની ઈચ્છા રહેલી છે. અદ્વૈતમ તાવત માનાંતર અગોચરત્વાદ અપૂર્વમ એકમેવાદ્વિતીયની પ્રાગવસ્થા. તો અદ્વૈત તો આપણા માનાંતર અગોચર, અર્થાત જીવન બ્રહ્મ એક છે તો કોઈ રીતે આપણે જાણી જ ના શકીએ. આપણે ઇન્દ્રિયોથી ન જાણી શકીએ, બુદ્ધિથી ન જાણી શકીએ, કશાયથી ન જાણી શકીએ. અને એમ ના માનતા કે જ્ઞાન થયા પછી જીવન બ્રહ્મનું ઐક્ય દેખાશે આપણને, એવું નથી કે મને હવે સાક્ષાત્કાર થઈ ગયો, આ બધા જગતનું ઐક્ય મેં જોયું, એટલે બધા જગતના બધા પદાર્થો કે મીણની જેમ બધા ઓગળીને એકમાં આવી જશે, એવું કંઈક દર્શન થઈ ગયું નથી. ઐક્યનું કોઈ એવું દર્શન નથી. એ ક્યાં દર્શન છે? બુદ્ધિમાં. એટલે બુદ્ધિમાં સમજવાની વસ્તુ છે કે આ બરોબર છે, આ દ્વૈત દેખાય છે, તો પણ વાસ્તવમાં આ દ્વૈત જે છે એ એક જ અદ્વિતીય ચૈતન્યનો વિલાસ છે. એક અદ્વિતીય આત્મ ચૈતન્યનો આ વિલાસ છે. અને આ રીતે આ વસ્તુ સમજવાની છે, નહીં કે એક આત્માને આપણે જોઈએ કે આત્મા એક બન્યો ને અનેક બન્યો ને આવું બધું એક જોવાની વસ્તુ નથી. આત્મા ક્યારે પણ કોઈ દ્રષ્ટિગોચર ન થઈ શકે. અને તેથી આત્મા એ સમજવાની વસ્તુ છે, મારું પોતાનું સ્વરૂપ હોવાને કારણે. અને એવું હોવાને કારણે આવા આત્માને બ્રહ્મના ઐક્ય માટે આપણી પાસે બીજું કોઈ પ્રમાણ નથી,
માત્ર એક શાસ્ત્ર પ્રમાણ છે, માટે એ શાસ્ત્રની અપૂર્વતા એમાં છે. પછી જો હવે કેવી રીતે ઉપનિષદ જીવ અને બ્રહ્મના ઐક્યનું કેવું સુંદર રીતે પ્રતિપાદન કરે છે. એવું કહે છે, સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવાત. બધા ઉપનિષદનો પ્રારંભ આવો થાય. આત્માવા ઇદમગ્રાસીત એકમેવાત દ્વિતીય. એમ કે બસ સૃષ્ટિના પ્રારંભમાં એક અદ્વિતીય આત્મા હતો, સૃષ્ટિના પ્રારંભમાં એક અદ્વિતીય બ્રહ્મ હતું. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. તેથી આ જગતનું સર્જન થયું પહેલા બ્રહ્મ, સત્ય, જ્ઞાન, અનંત બ્રહ્મ. પછી એમાંથી આકાશ, વાયુ, અગ્નિ વગેરેનું સર્જન થયું. અને આ રીતે પ્રારંભ થયો ઉપદેશનો કે આ જગતના સર્જન પહેલા એક અને દ્વિતીય પરમાત્મા માત્ર હતો. નાન્યત કિંચન મિશત. એનાથી અન્ય કાંઈ પણ હતું નહીં, ચેતન કે જળ કંઈ જ નહોતું. પછી શું કે સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ સતપોતપ્યત સતપસ્તપ્ત્વા ઇદગુમ સર્વમ અસૃજત ઇદમ સૃષ્ટવા તદિદમ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. પછી પરમાત્માએ વિચાર કર્યો કે હું બહુ બની જાઉં. એમ કરીને એવા વિચાર કરીને એને બહુ ચિંતન કર્યું. એ ચિંતનના અર્થે પછી અંતે પછી એને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. આ નામ રૂપાત્મક સૃષ્ટિની ઉત્પત્તિ કર્યા પછી એને એમાં પ્રવેશ કર્યો. તત્સૃષ્ટવા એનું સર્જન કરીને તદેવાનુપ્રાવિશત એમાં એને પ્રવેશ કર્યો. ઇતિ શ્રુતે અનુપ્રવિષ્ટમ જીવ અભિલપ્યતે. કોણે પ્રવેશ કર્યો? જે સૃષ્ટિની પહેલા એક અને અદ્વિતીય પરમાત્મા હતો એણે જ આ નામ રૂપાત્મક સૃષ્ટિનું સર્જન કરીને પ્રત્યેક નામ રૂપમાં પ્રવેશ કર્યો. એટલે આ બધા નામરૂપ કે ઘડાઓનું સર્જન કર્યું કોણે? આકાશ. અને બધા ઘડાઓમાં આકાશે ઘટાકાશના રૂપે પ્રવેશ કર્યો. અંતે પરમાત્માએ આ બધી ઉપાધિનું નામરૂપનું સર્જન કરીને એણે આ પ્રત્યેક નામરૂપમાં પ્રવેશ કર્યો. અંતેથી અત્યારે આજે વક્તા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા, કર્તા, ભોગતા, સુખી, દુખિયા જે જીવ છે એ કોણ છે? જેણે એમાં પ્રવેશ કર્યો તે કોણે પ્રવેશ કર્યો? પરમ બ્રહ્મ. અંદરથી એ પરમ બ્રહ્મ કે પરમાત્મા એ વાસ્તવમાં અત્યારે આ જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. આમ કહીને આવી પ્રવેશ વગેરેની પ્રક્રિયાથી ઉપનિષદ આપણને જીવ અને ઈશ્વરનું ઐક્ય બતાવે છે. તેના જીવસ્ય બ્રહ્મતા સંભવતી ઉપત્યાપી શ્રુતે અદ્વૈતાર્થત્વ ગમ્યતે. આમ શ્રુતિ ઘણી વાર સીધા અર્થમાં તત્વમસી એમ કહે છે, અથવા ઘણી વાર આવી રીતે બતાવે, ઘણી વાર યુક્તિથી બતાવે. યુક્તિ છે જીવ અને બ્રહ્મના ઐક્યને બતાવવા માટે યુક્તિ છે. કઈ યુક્તિ? કે ભગવાને આ જગતનું સર્જન કર્યું, આ બધા નામ રૂપનું સર્જન કર્યું અને પછી એને જ એમાં પ્રવેશ કર્યો. અંતેથી અત્યારે જીવ રૂપે જે એટલે આપણે સમજી શકીએ કે અત્યારે જીવ રૂપે જે વ્યવહાર કર્યો છે એ પરમાત્મા છે. એમ કરીને જીવ અને પરમાત્માનું ઐક્ય સમજાવણીના આ યુક્તિ છે. એટલે ઉપનિષદ પર ઘણી આવી યુક્તિઓ વાપરીને આપણે સમજાવે છે. અને ઘણી વાર સીધે સીધું કે તત્વમસી, તું તે છે, તું બ્રહ્મ છે. અને આ રીતે સૃષ્ટિઆદિ શ્રુતિનામ અદ્વૈતે તાત્પર્ય ન સૃષ્ટિઆદવથી અનંતરમ. પછીના શ્લોકમાં જ કહેવામાં આવશે કે આ સૃષ્ટિ વગેરેનું જે વર્ણન છે એનું તાત્પર્ય એ સર્જનમાં નથી, પરંતુ જીવ અને બ્રહ્મના ઐક્યના પ્રતિપાદનમાં છે. તસ્માત અદ્વૈતે શ્રુતે તાત્પર્યાત તદર્થસ્યૈવ તાત્વિકતા ઇત્યર્થ. તેથી અદ્વૈતની અંદર જ આ શ્રુતિનું તાત્પર્ય છે, તેથી એ જ એનો મુખ્ય અર્થ છે. ન કેવલમ ઉપપત્તે એવ અદ્વૈતે શ્રુતે તાત્પર્ય કિંતુ નવકૃત્વ અભ્યાસાત. જો આપણે કોઈ પણ ગ્રંથના તાત્પર્યનો નિર્ણય કરો, ગ્રંથનો તાત્પર્ય એટલે શું કે ગ્રંથ શું કહેવા માંગે છે એનો નિર્ણય કરવા માટે ઘણા બધા લિંગ કે આપણી પાસે ઘણા બધા ચિહ્નો છે કે શરૂઆત શેનાથી કરે છે અને એનો ઉપસંહાર શેનાથી કરે છે. સામાન્ય આપણે જે કહેવા માંગતા હોય એનાથી શરૂઆત કરીએ, પછી એનો વિસ્તાર કરીએ અને વળી પાછળ એ જ વસ્તુનો ઉપસંહાર કરીએ. અને આપણે જે કહેવા માંગતા હોઈએ એને વારંવાર આપણે દોહરાવીએ. આપણે જે કહેવું આપણા હૃદયની અંદર કહેવાનું હોય ને એ વારંવાર નીકળ્યા જ કરે, એવો નિયમ જ છે. જે વસ્તુ મારા હૃદયમાં અત્યંત પ્રિય હોય એવું કહેવા માંગુ વારંવાર બહુ કહ્યું હોય પણ વારંવાર એ જ ને જ કયા કરીએ.